10મી દિવસ
જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ઓલ ઇન્ડિયા GKKS દ્વારા આયોજિત કલા સેતુના 5th સેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપ સૌ વ્યુઅર્સ એક મહિનાથી આ વર્કશોપની રાહ જોઈ રહ્યા હતા તે આજે આવી ગયું છે. આપણે દરેક કાર્યની શરૂઆત આપણા આરાધ્ય દેવોને યાદ કરીને કરતા હોઈએ છીએ. તો ચાલો આપણે સૌ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના કરી આ વર્કશોપની શરૂઆત કરીએ. ઓલ ઇન્ડિયા GKKS વુમન સેલ દ્વારા આયોજિત કલા સેતુ એ શ્રી ગુજરાત ક્ષત્રિય કન્યા સમાજની દરેક બહેનો અને દીકરીઓ માટે આ સારામાં સારું પ્લેટફોર્મ છે, જે આજે કલા શીખવનાર અને કલા શીખનાર બેઉ માટે ખૂબ ઉપયોગી અને ફાયદાકારક છે. કલા સેતુના દરેક સેક્શન ફેસબુક લાઈવ દ્વારા વિના મૂલ્યે આપણા સૌ સુધી પહોંચાડવામાં આવે છે. આપણે સૌ ઓલ GKKS વુમન સેલના ખૂબ આભારી છીએ કે જે શ્રી ગુજરાત ક્ષત્રિય કન્યા સમાજ બહેનો દીકરીઓને એક કાર્યમાં જોડાવાનું સારામાં સારું કાર્ય કરે છે. તો ચાલો આજે આપણે મળીએ GKKS અંધેરી પારના મુંબઈ ઝોનના કિરણ અશ્વિનતા, જેઓ આજે આપણને ડોટ મંડાલા આર્ટ શીખવાડવાના છે. અને કિરણબેનનો પરિચય આપશે સંગીતા. કિરણબેનનો પરિચય કિરણબેન અશ્વિનભાઈ તા. તેઓ SGKKS અંધેરી પાર્લા મુંબઈ ઝોનના મહિલા મંડળમાં છેલ્લા 7-8 વર્ષથી એક્ટિવ મેમ્બર છે અને હાલમાં તેઓ મહિલા કમિટીમાં સેક્રેટરી પદ પર કાર્ય કરી રહ્યા છે. કિરણબેન BAP સ્વામી સંપ્રદાયમાં પણ સક્રિય કાર્યકર છે અને આજે આપણે જે એમની પાસે શીખવાના છે ડોટ મંડાલા આર્ટ, એમાં તો તેઓ છે જ એક્સપર્ટ, પણ એના સિવાય બીજી ઘણી બધી કલા છે કે જેમાં તેઓ ઘણી બધી બધામાં એક્સપર્ટ છે, જેવી કે ક્વિલિંગ આર્ટ છે, રેઝિન આર્ટ છે, પંચ ક્રાફ્ટ છે, લીપન આર્ટ છે, ડેકોપાજ આર્ટ છે, ફ્લાવર મેકિંગ છે, ગમાશા આર્ટ છે. આ બધામાં તેઓની એક્સપર્ટીઝ છે. કિરણબેન આ બધાની વર્કશોપ પણ ચલાવે છે અને બધાને શીખવાડે પણ છે. અને એમનું તમે જોઈ શકો છો કે ક્વિલિંગ ક્રાફ્ટ છે એમનું ફેવરેટ ક્રાફ્ટ છે. જોઈ શકો છો કે અહીંયા જે બધી ફ્રેમ્સ છે એ બધી ક્વિલિંગ ક્રાફ્ટથી એને બનાવેલી છે પોતાના હાથે. કેટલી સુંદર છે. અને એમનું કિરણબેનનું અક્ષર આર્ટ્સ નામથી બિઝનેસ એકાઉન્ટ પણ છે, જેમાં તેઓ ફેસ્ટિવ આઇટમ્સ જેવી કે ડેકોરેટિવ દિયાસ, કંકાવટી, પૂજા થાળી, તોરણ, રંગોલી વગેરે સેલ કરે છે. અને લગ્ન પ્રસંગોમાં પણ વપરાતી એન્ગેજમેન્ટ પ્લેટર્સ, મામેરું પ્લેટર્સ, છાપ ડેકોરેશન, આવા ઘણા બધા ડેકોરેશન્સ વગેરે તે પણ કરે છે. અને ગિફ્ટ આર્ટિકલ્સ જેવા કે ફ્રેમ્સ, રેઝિન આઇટમ્સ, કી ચેન્સ, ફોટો ફ્રેમ્સ, ડ્રીમ કેચર્સ વગેરે પણ સેલ કરે છે.
એમનું ઇન્સ્ટા અકાઉન્ટ પણ છે અક્ષર આર્ટ્સ નામથી, જેને તમે બધા ફોલો જરૂરથી કરજો. અને હવે આપણે વધુ સમય ન લેતા તેમની પાસે વધુ સમય ન લેતા વર્કશોપમાં જોડાઈએ. તો બધા પોતાના મટીરિયલ સાથે તૈયાર છો ને? તો ચલો આપણે હવે શરૂઆત કરીએ. કિરણબેનને કહીએ તમારી કલા અમને શીખવાડે. જય સ્વામિનારાયણ. જય માતાજી બધાને. વિશ્વકર્મા દાદાની જય, જ્ઞાતિ મૈયાની જય. આપ સૌનું ખૂબ ખૂબ દિલથી બધાનું સ્વાગત છે ઓલ ઇન્ડિયા જીકેકેએસ વુમન્સ સેલના કલા સેતુના 5th એપિસોડમાં, જ્યાં આપણા બ્યુટીફુલ કિરણબેન આપણને ડોટ આર્ટ શીખવાડવાના છે. અને અત્યાર સુધીમાં તમે બધાએ એમની ક્રિએટિવિટી તો જોઈ જ લીધી હશે. તો લેટ્સ begin with the beautiful dot art creation with Kiranben at All India GKKS Women's Cell platform Kala Setu na platform द्वारा. Thank you. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે હું તમને ડોટ મંડલા આર્ટ શીખવાડવાની છું. અને ફક્ત ડોટ્સથી જ આપણે કેટલું બધું ક્રિએટ કરી શકીએ છીએ એ આજે હું આપ સૌને જ બતાવીશ. અને આપ સૌ મારી સાથે જોઈન થજો અને સાથે સાથે કરવાની પણ ટ્રાય કરજો. અને બધું જ મટીરિયલ આઈ હોપ તમે લોકો લઈને જ બેઠા છો. તો લેટ્સ સ્ટાર્ટ. અને હું ધીરે ધીરે હવે આની માહિતી આપું છું. પહેલા આપણે કઈ વસ્તુઓ જોશે, એટલે પહેલા મટીરિયલ્સ આપણે જોઈ લઈએ. ઇઝ ઇટ ઓકે? કમિંગ. તો સૌથી પહેલા તો આપણે બેઝની વાત કરીએ. તો આની અંદર તો ડોટ મંડલામાં બેઝમાં કેવું હોય કે એકદમ ફ્લેટ સરફેસીસ આપણને જોઈએ, સ્મૂધ એન્ડ ફ્લેટ સરફેસીસ, જેવી કે MDF બોર્ડ્સ આવે છે. MDF જે વુડન બોર્ડ્સ આવે, આમાં ઘણી બધી સાઇઝ, શેપ્સ, એવરીથિંગ ઇઝ અવેલેબલ ઇન ધ માર્કેટ. તો આ આપણે એક લઈ શકીએ. આ કેનવાસ બોર્ડ્સ આવે છે, એ પણ સ્મૂથ સરફેસ હોય છે. તો કેનવાસ બોર્ડ પણ અવેલેબલ હોય છે શોપ્સમાં. એક આ સેકન્ડ. પછી આવા મગ્સ, તો આ પણ એક સ્મૂથ સરફેસ છે. તો આ મગ પર પણ આપણે આરામથી ડોટ મંડલા કરી શકીએ. પછી કીચેન્સ માટે પણ આવા કીચેન્સ ફ્લેટ પણ અવેલેબલ હોય છે, એના ઉપર પણ કરી શકીએ. હજી આપણે જોઈએ તો આવા સ્ટોન્સ, પથ્થર આપણને વીણવાની આદત હોય, ઘણી જગ્યાએ મળે. આને પણ આપણે ક્રિએટિવ ટચ આપીને એના પર કલર્સ ને એવું કરી શકીએ. આપ સૌ જોઈ શકો છો, મેં આના પર આ કર્યું છે. ધીસ ઇઝ ઓલ્સો ડિફરન્ટ સાઇઝ સ્ટોન. તો આમાં સાઇઝીસનો મેટર નથી, આપણે એને કઈ રીતે ક્રિએટ કરીએ, ડિઝાઇન આપણે આની પર કઈ પણ કરી શકીએ. પછી આ છે MDF બોર્ડ્સ, આ છે મગ જેના પર મેં કર્યું છે. પછી આ છે કીચેન જે મેં તમને સૌને બતાડ્યું. આ છે પ્લેન અને આને મેં વર્ક કર્યું છે. પછી આવી રીતના પેપર ઉપર પણ આપણે કરી શકીએ. પેપર પર મેં આવી રીતના બુકમાર્ક બનાવ્યું છે. પેપર પણ ફ્લેટ હોય, ખાલી પેપરમાં આપણે એટલું ધ્યાન રાખવું પડે કે જે ચાર્ટ પેપર આવે છે થોડું થીક હોય, કેમ કે આપણે કલર યુઝ કરીએ તો જો પતલો કલર હોય તો રન થઈ જશે, અને જો પતલું પેપર હોય તો એ એબ્ઝોર્બ થઈને પેપર પર ક્રીઝસ આવી જશે. સો બેટર આપણે પેપર તો લઈ જ શકીએ, નો ડાઉટ, પણ થોડું થીક હોય તો બેટર. પછી આવી ગ્લાસ બોટલ્સ પણ એના ઉપર પણ આપણે કરી શકીએ. અને સ્મૂથ સરફેસ જે હું કહું છું, સ્મૂથ એટલા માટે કે તમારું પ્રોપરલી થાય. આ બધું છે સ્મૂથ સરફેસ પર મેં કર્યું છે, તો કેટલું વ્યવસ્થિત વી કેન પેન્ટ. આટલા સરસ ડોટ્સ આવે. ધીસ ઇઝ નોટ અ સ્મૂથ સરફેસ. મેં આના પર કર્યું હતું, આ સ્મૂથ સરફેસ નહોતું, તો થયું ખરું, ના થાય એવું નથી, પણ જે તમને આવી ઇફેક્ટ મળવી જોઈએ, ઇફેક્ટ આના પર મળતી નથી. ધીસ ઇઝ અ થિક ક્લોથ. પણ સોફ્ટ અને સ્મૂથ ક્લોથ હોય તો ક્લોથ ઉપર પણ આપણે કરી શકીએ. તો આ બધા થયા બેઝિસ. સો દેર આર મેની બેઝિસ આપણને જેના ઉપર. બેઝિસમાં તો હજી હું કહું તો આપણી નોટબુક્સ કવર હોય કે કોઈ ડાયરી હોય, એનો પ્લેન એરિયા હોય, એના ઉપર પણ થાય.
આપણા નેલ્સ ઉપર પણ આપણે ડોટ આર્ટ કરી શકીએ. તો એટલે આપણને બેઝ માટે તો લાર્જ વેરાયટી છે, કોઈ રેસ્ટ્રિક્શન્સ નથી. ઓનલી પેપર પતલું ના હોય એટલું આપણે ધ્યાન રાખવાનું. હવે આપણે જોઈએ તો કલર્સ. આની અંદર કલર્સ કયા યુઝ થાય? કલર્સ શુડ બી એક્રેલિક કલર્સ. આપ સૌ અહીંયા જોઈ શકો છો, મેં એક્રેલિક કલર્સ યુઝ કર્યા છે. આટલા બધા વેરાયટીમાં મળે છે, આટલી બધી સાઇઝીસમાં અવેલેબલ હોય છે. આનાથી મોટી સાઇઝની બોટલ્સ પણ અવેલેબલ હોય છે. તો આ કલર કેમ? વોટર કલર કેમ નહીં? તો વોટર કલર ઇઝ થિન, રની હોય, એટલે ડોટ જે પર લુક આપણને આવે જોઈએ એ ના મળે, અને એ વોટરની જેમ ફ્લો થાય. એન્ડ આની જે એક્રેલિક કલરની કન્સિસ્ટન્સી એવી હોય છે કે થિક હોય છે. તો જ્યારે એના ડોટ્સ મૂકીએ તો ડોટ્સ ઈને એ જગ્યાએ સ્ટેબલ રહે, હલે નહીં, મૂવ ના થાય. એન્ડ આ છે ને, આની લાઈક આ વોટર આ અક્રેલિક કલર્સનું કેવું હોય છે કે સુકાયા પછી ઇટ વિલ બી લાઈક અ પ્લાસ્ટિક, કે પછી એને વોશ પણ નહીં થાય. આપણે આમ પીલ કરીએ ને તો એ પ્લાસ્ટિક લેયર બની જાય. તો એટલા માટે આ જ કલર યુઝ આની અંદર થશે. અને આ વોશેબલ પણ હોય છે એકદમ. આપણે જો આ મેં મગને કર્યું ને, તો મગને આપણે જો ઓવનમાં બેક કરી દઈએ, એની એક સિસ્ટમ હોય છે 160 ડિગ્રી પ્રીહીટ કરીને 30 to 60 મિનિટ્સ આપણે એને બેક કરવાનું. તો આ કલર પણ પરમનન્ટ થઈ જાય એન્ડ બહુ લાઇટલી સ્ક્રબ કર્યા વગર આપણે એને સોફ્ટલી વોશ પણ કરી શકીએ. તો આ કલરની ખૂબી એ છે, એટલે આમાં આ જ કલર યુઝ થાય. હવે આપણે જોઈએ તો ટૂલ્સ. ટૂલ્સમાં તો આ જો આટલા બધા ટૂલ્સ મારી પાસે છે. સો પ્રિટી, સો નાઇસ, આમ એટલા અટ્રેક્ટિવ છે કે બહુ જ મજા આવે. ટૂલ્સ આ બે ટાઈપના ટૂલ્સ હોય. ધીઝ આર ફ્લેટ ટૂલ્સ, જે ઇઝીલી એમેઝોન પર ને બધા પર મળે છે. ફ્લેટ એટલે આની આ જે એરિયા હોય ને, ધીસ ઇઝ ફ્લેટ. તો ધીઝ આર કોલ્ડ ફ્લેટ ટૂલ્સ. એમાં અલગ સાઇઝ હોય, થિકનેસ હોય. આ થિકનેસ હોય અલગ હોય. ધીસ ઇઝ બિગર, ધીસ ઇઝ સ્મોલર, એનથી સ્મોલર, એનથી સ્મોલર, અને સ્ટીલ સ્મોલર. So these are the tools. These are flat base tools. And one more is round base tools. એના જે ટિપ્સ હોય એ અહીંયાથી રાઉન્ડ હોય. And it is available in 10 to 10 sizes. This size is different, this size is different. We can use from both the sides. So they have sizes. અને આ size કરતા પણ these size are bigger. અને these are not only dot arts art tools, but these are also cakes બનાવવામાં, પેપરને શેપ આપવામાં, બધામાં યુઝ થાય. This is multi-purpose tools and these are dot art tools. હવે પ્રશ્ન એ છે કે આટલા બધા ટૂલ્સ તો અવેલેબલ છે, પણ હજી જ્યારે સ્ટાર્ટિંગ સ્ટેજ પર આપણને આ બાય ન કરવા હોય, ખરીદવા ના હોય, તો વોટ વી કેન ડુ? સો દેર ઇઝ સો ગુડ થિંગ ઓફ ધીસ આર્ટ કે આપણા ઘરે જ અવેલેબલ વસ્તુથી પણ આપણે આ આર્ટ કરી શકીએ છીએ. તો મેં મારા મટીરિયલ લિસ્ટમાં તમને બધાને શું મંગાવ્યું? ટૂથપીક. ટૂથપીક તો બધાના ઘરે લગભગ હોય, તો આનાથી પણ થાય. ઇયરબડ્સ, એને પણ રાઉન્ડ ટિપ્સ છે. ટૂથપીકને પણ અહીંયા પણ રાઉન્ડ ટિપ છે ને અહીંયા પણ રાઉન્ડ ટિપ છે. સો ધીઝ આર ધ સાઇઝીસ. આ અલગ અલગ સાઇઝીસ મળે. જેટલા પણ બ્રશેસ આપણા ઘરે અવેલેબલ છે, આ બધી ડિફરન્ટ સાઇઝીસ ઇઝ અવેલેબલ. આ બ્રશેસ એટલે કામ આવે. પછી પેન્સિલ્સ. તો પેન્સિલની જે આ ટિપ હોય એને આપણે થોડી ઘસીને રફ કરી નાખીએ તો અગેન ઇટ વિલ બી અ સ્મૂથ રાઉન્ડ એન્ડ આ આપણને કામ આવે ડોટ આર્ટમાં. હજી શું કામ આવે? તો આપણા બધા પાસે ચીપિયા હોય, આ યુ પેન્સ, તો એના પોઈન્ટ્સ પણ વી કેન યુઝ એઝ અ ટૂલ્સ. પછી આપણને ક્રેયોન્સના ટિપ્સ પણ યુઝ થાય. આવી જે ટેલર્સ પાસે આવી નિડલ્સ હોય ઉપરથી મોતી જેવી, ઇઝ ઇટ વિઝિબલ? એને આપણે આમ તો કદાચ ન કરી શકીએ, આ વાગે, એટલે મેં એને ક્રેયોનમાં ભરાવી દીધું. સો અમારું ટૂલ બની ગયું. પછી પેન્સિલ, અનયુઝડ પેન્સિલ.
તો આ એરિયા પણ આપણે યુઝ કરી શકીએ. જે આમાં મેં ફ્લેટ બતાડ્યા ને, ધીસ ફ્લેટ, તો ધીસ વી કેન યુઝ એઝ અ ફ્લેટ. પછી રબર વાળી પેન્સિલ, તો આ એરિયા પણ આપણે આ રીતે યુઝ કરી શકીએ. તો આટલા મોટા આપણે જાડા ના લેવા હોય તો એટલે આ મોટા ડોટ્સ નું કામ આ કરે, પેન્સિલ્સ એન્ડ ઇરેઝર્સ. પછી આ બધી જ, એટલે ઘરે જે પણ આપણને રાઉન્ડ ટિપ અવેલેબલ હોય ને, that all things we can use. તો આજે આપણે આનાથી બનાવશું. તો લેટ્સ સ્ટાર્ટ. ટૂલ્સ ની બધાને ખ્યાલ આવી ગયો? કોઈ ક્વેશ્ચન્સ છે? હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો કલર્સ, તો સૌથી પહેલા તો હું એક સિંગલ કલર થી કયા કલર્સ આપણે કરી શકીએ એ બતાવું. આઈ એમ ટેકિંગ યેલો હિયર. તમે લોકો પણ તમારો કલર ને આ મારી સાથે જો આજે લાઈવ સ્ટુડન્ટ્સ પણ બેઠા છે, વ્યુઅર્સ પણ અને સ્ટુડન્ટ્સ પણ. દે આર ગોઈંગ ટુ પ્રેક્ટિસ વિથ મી ટુડે. મમતાબેન, માય વોઇસ ઇઝ ક્લિયર છે? હવે આ એક્રેલિક કલરનું કેવું છે, બને ત્યાં સુધી આપણે બ્રશ થી જે રીતે આપણે પેન્ટ કરવા માટે કલર બહાર લઈએ ને એ રીતે નહીં લેવાનું. pour it like this, 1 drop, 2 drop. And one more thing, આવી રીતના જે ડીપ આવા ખાનાવાળી જે પેલેટ્સ હોય ને, વી મસ્ટ યુઝ ધેટ. એનું રીઝન છે કેમ કે આપણે ટૂલને આમ અંદર ડીપ કરવાનું છે. જો આ ફ્લેટ એરિયામાં નાખ્યું ને તો આપણને ઈ ડોટ નહીં મળે. તો એને આવા ખાંચાવાળી જે ટ્રેઝ હોય એમાં બને ત્યાં સુધી બનાવવાનું. એટલે આવી રીતના પોરિંગ કન્સિસ્ટન્સી. અને જો આ કલર સુકાઈ જાય તો યુ કેન નોટ યુઝ. વધારે થીક થઈ ગયો કે આમ કરીને કાઢવું પડે તો પણ ન ચાલે, તો આપણા ડોટ્સ ન પડે. એટલે આવી રીતના પોરિંગ કન્સિસ્ટન્સી વાળું કલર હોવો જોઈએ, આવી રીતના. હવે ઇન કેસ ઓલો થીક કલર જ હોય ને એ જ વાપરવો હોય તો પાણી પણ એડ કરવાનું નહીં. પાણી એક્રેલિક કલરમાં મિક્સ જ નહીં થશે, કેમ કે ઓલો પ્લાસ્ટિક બેઝ કલર છે ને આ વોટર છે, તો ઈ મિક્સ ના કરાય. એની જગ્યાએ માર્કેટમાં આ અવેલેબલ હોય છે, એને બાઇન્ડિંગ મીડિયમ કહેવાય છે. તો જ્યારે કલર આપણો થીક થઈ જાય ને ત્યારે આનો આવો મિલ્કી લુક હોય છે, ટ્રાન્સપેરન્ટ. ભલે આ મિલ્કી છે પણ જ્યારે વોટર સાથે મિક્સ થશે ત્યારે કલર સાથે મિક્સ થશે ત્યારે ઇટ વિલ બી ટ્રાન્સપેરન્ટ. તો એ કલરને ખાલી ડાયલ્યુટ કરશે. તો આ સેમાં યુઝ થાય. આ એક્રેલિક કલરને પણ ડાયલ્યુટ કરવામાં યુઝ થાય, અને જે આ એક્રેલિકમાં આવા પાવડર ફોર્મ્સ મળે છે એ માટે પણ એ જ યુઝ થાય. તો આ બાઇન્ડર એ રીતે યુઝ થાય છે અને એ જ યુઝ કરવું પડે કલરને પતલો કરવા માટે. હવે આપણે જોઈએ કે ડોટ્સના છે ને 2 ટાઈપ્સ હોય. વન ઇઝ સ્ટાન્ડર્ડ ડોટ્સ. તો સ્ટાન્ડર્ડ ડોટ્સ આપણે કઈ રીતે બનાવશું? સ્ટાન્ડર્ડ ડોટ્સ આપણે કઈ રીતે પ્લેસ કરશું? આ આપણું નાઉ ધીઝ આર અવર ટૂલ્સ. હું હવે આને ટૂલ્સ જ કહીશ. આ ટૂલને આટલું ડીપ કરવાનું કે આની ઉપર કવર થઈ જાય એટલો કલર આવવો જોઈએ. દેન એને આમ સીધું પ્લેસ કરવાનું તો આ પર્લ જેવો ડોટ આવશે. તમે બધા પણ ટ્રાય કરો. કલર લીધો ને, give them this color, this and this, whatever they want. આને આમ ડીપ કર્યું, આમ સ્ટ્રેટ મૂક્યું. અને આ સ્ટાન્ડર્ડ કેમ કહેવાય? કેમ કે આપણે જેટલી વાર આમ કરશું એટલી વાર ડીપ કરીને આમ પ્લેસ કરશું તો એની સાઈઝ સેમ આવશે, કેમ કે ટૂલ એક જ છે તો એની સાઈઝ સેમ આવશે. અને વન મોર ઇમ્પોર્ટન્ટ થિંગ, જેટલી પણ વાર તમે કલર લો, લગાડો, 4-5 વાર યુઝ થાય ને એના પછી તમારે આ ટૂલને લૂછી લેવું પડે ટિશ્યુથી, રફ ક્લોથથી. આની પર કલર જમા ન થવા દેવાય, કેમ કે આનાથી મેં આ મૂક્યું, આ સાઈઝ આવી, પણ જ્યારે 5 થી 6 વાર મેં આમ લીધું ને અને મૂક્યું તો આની પર એક લેયર જમા થઈ જશે, તો એક ઓર થિક ડોટ્સ આવા બનશે. તો યુ હેવ ટુ વાઇપ ઇટ. લૂછો. રફ ક્લોથ ઇઝ અ મસ્ટ. જેટલું ટૂલ ઇમ્પોર્ટન્ટ છે એટલું આ આની અંદર રફ ક્લોથ ઇમ્પોર્ટન્ટ છે. આ લીધું, આ મૂક્યું,
3-4 વાર તમે મૂકો, પણ 5th ટાઈમ તો યુ હેવ ટુ વાઇપ યોર ટૂલ. અન્ડરસ્ટુડ? હવે આ સ્ટાન્ડર્ડ ડોટ, આનાથી એક જ સરખા આવ્યા, પણ હવે મેં જો કદાચ નાનું લઈ લીધું, આ ક્રેયોન એનાથી નાનું છે તો નાનું આવ્યું, પણ હું જ્યારે આનાથી જ આ મૂકીશ તો ધ સાઇઝ વિલ બી સેમ, એટલે આને સ્ટાન્ડર્ડ ડોટ્સ કહેવાય. કયા? સ્ટાન્ડર્ડ ડોટ્સ. હવે મેં આવા 4 સ્ટાન્ડર્ડ ડોટ્સ હું મૂકું છું. 1 2 3 4. હવે સેકન્ડ ટાઈપના ડોટ્સ આવે, એને કહેવાય વોકિંગ ડોટ્સ. મેં આ પેન્સિલ લીધી, એનું એજ છે રાઉન્ડ. હવે જ્યારે હું એનાથી ચલાવીશ ને તો ધ સાઇઝીસ વિલ બી સ્મોલર આફ્ટર વોકિંગ. રાઉન્ડ ટૂલથી જ્યારે મેં એક સાથે 5-6 ડોટ કર્યા તો એની સાઇઝીસ નાની નાની થશે. સો ઇટ ઇઝ કોલ્ડ વોકિંગ ડોટ્સ. આને વોકિંગ ડોટ્સ કહેવાય. આપણે પણ નોર્મલી પાણીમાં પગ દઈને ચાલીએ તો એકવાર ફૂલ આવશે સ્ટેપ, પછી સ્મોલ 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 પાણી ઓછું થતું જશે કેમ કે એમાંથી પડતું ગયું. તો એવી જ રીતના આની અંદર પણ એમ જ થશે. ડોટ્સ આ મૂકતા જશું અને સ્મોલ સ્મોલ થતું જશે. સો ઇટ ઇઝ કોલ્ડ વોકિંગ ડોટ્સ. તમારી પેન્સિલને પણ શાર્પન કરીને આ રીતના થોડી રફ કરી નાખો તો આવું સર્કલ આવશે. હા, એનાથી પણ થશે, આનાથી પણ થશે ખરું. આ જો જેટલી વાર કરશું એટલી વાર થોડું થોડું ઓછું થતું જશે. સો ઇટ ઇઝ વોકિંગ ડોટ્સ એન્ડ ધીઝ આર સ્ટાન્ડર્ડ ડોટ્સ. તો દેર આર 2 ટાઈપ્સ ઓફ ડોટ્સ. હવે આપણે એને કંઈક ડિઝાઇનમાં કઈ રીતે ક્રિએટ કરીએ, તમારી લોકોની 5 મિનિટ તો તમે આ પ્રેક્ટિસ કરો. મેઇન પ્રેક્ટિસ વોકિંગ ડોટ્સની કરવાની. તમને લોકોને આ આપ્યું છે ટૂથપીક, આપે છે. Where's my yellow color? See, આવી રીતના જ કલર લેવાનો. હજી છે. I have to. હવે મેં આ ટૂથપીકની નાની સાઈઝ લીધી છે, પણ એના કરતા હું મોટું બ્રશ લઉં છું. હવે મેં એને કલરમાં ડિપ કર્યું. 1 2 3 4 5 6 7. તમે કાઉન્ટ કરતા જાઓ, કલર્સ પડતો રહેશે, બટ એવરી ટાઈમ નાની 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 સાઈઝ આવશે. સો ઇટ્સ અ વોકિંગ ડોટ્સ. એની પ્રેક્ટિસ તમે જેટલી કરો એટલું તમને પ્રેક્ટિસ થઈ જાય તો એનું રિઝલ્ટ વધારે સારું આવે. એવરી ટાઈમ ધ્યાન શું રાખવાનું કે તમારું જે ડિસ્ટન્સ હોય ને એ મેન્ટેન થવું જોઈએ. 2 ડોટ્સની વચ્ચેનું ડિસ્ટન્સ મેન્ટેન થવું જોઈએ. એક અહીંયા કર્યું, એક અહીંયા, એક નજીક, એક પાછળ, એક નજીક, તો આ ડિઝાઇન લાગશે નહીં. ડોટ્સ છે પણ ડિઝાઇન લાગશે નહીં. સો એકદમ પ્રોપર એના વચ્ચે ડિસ્ટન્સ મેન્ટેન કરવાનું. એક જ મિનિટ, તમારામાંથી પણ તમે એકાદ ફોન ઓન કરીને તમારી પાસે રાખો આનો જ, તો તમને નજીકનું વ્યૂ મળશે. હવે ધીસ ઇઝ માય રફ ક્લોથ. યુ હેવ ટુ વાઇપ યોર ટૂલ. આ લોકો ટિશ્યુ પેપર્સ પણ આપજો. આજો ઊભા આડા વોકિંગ ડોટ્સની પ્રેક્ટિસ બહુ હોવી જોઈએ. કોઈ મારી સાથે કરી રહ્યું છે? જે પણ કરી રહ્યું છે અમારી સાથે ચેટ બોક્સમાં પ્લીઝ હા કે ના લખો. આઈ હોપ તમે લોકો મારી સાથે કરી રહ્યા છો. ઇઝ ઇટ ઇઝી? યુ આર એબલ ટુ ડુ? ફોર રનિંગ ડોટ્સ યુ મમતાબેનને બ્રશ આપજે. ધ્રુવી આવીશું. બ્રશના બેક સાઈડ પર રાઉન્ડ ડોટ્સ હશે. જે ફ્લેટથી વોકિંગ ડોટ્સ એટલા સારા નહીં બનશે જેટલું રાઉન્ડ ટિપથી બનશે. આ પણ પેન છે, એનાથી પણ
ડોટ થશે 1 2 3 4 5 6 7. હા, તો હવે જેવી રીતના આ ટૂલ્સની અંદર તો કેટલી બધી સાઇઝીસ અવેલેબલ છે. તો આપણા ઘરમાં બ્રશિસ છે કે ટૂથપિક્સ છે, પછી ઇયરબડ્સ છે, એનાથી આપણે આપણી સાઇઝીસ નાની મોટી કરી શકીએ. આ જો, આ મોટી સાઇઝ છે, આ બ્રશ હજી એનાથી નાનું છે, તો મારી સાઇઝ હજી નાની થઈ. અન્ડરસ્ટુડ? વ્યુઅર્સને ખ્યાલ આવે છે? Yes, yes, we are doing. ઓકે. કોઈને પણ કલરમાં, બેઝમાં, ટૂલ્સમાં કાંઈ પણ ડાઉટ હોય, કંઈ ક્વેશ્ચન હોય તો કીપ ક્વેશ્ચનિંગ, હું આન્સર આપીશ. પછી આ છે ટૂથપીકનો સેકન્ડ એન્ડ. એનાથી પણ સ્મોલ ડોટ થાય છે. આ ટૂથપીકનો નાનો એન્ડ, એનાથી પણ બહુ બ્યુટીફુલ નાના ડોટ્સ થતા હોય છે. See, આ જો, આ છે ટૂથપીકથી નાના ડોટ્સ, ડિફરન્ટ સાઇઝ ઓફ વોકિંગ ડોટ્સ. અને આ એટલું સરસ છે, મોટાઓને તો ગમે, નાના બચ્ચાઓને પણ એટલું જ ગમે. અને આનાથી વોટ હેપન્સ કે આપણે જ્યારે આમ ધ્યાનથી આ કરીએ ને ત્યારે છોકરાઓનું કોન્સન્ટ્રેશન પાવર પણ વધે છે, એ લોકોને ઇન્ટરેસ્ટ આવે છે, એ લોકો ફોકસ્ડ થાય છે. અને જ્યારે આપણે મોટાઓ કરીએ છીએ, ઘણું કામ મૂકીને ક્યારેક ફ્રેશ થવા માટે આ આર્ટ લઈને બેસો ને તો તમને એટલું ફ્રેશ લાગશે. શેની માટે? બિકોઝ આની અંદર કલર્સ છે અને તમે ફોકસ્ડ છો, એટલે ઓટોમેટિકલી યુ ગેટ ફ્રેશ અને બહુ જ મજા આવતી હોય છે. આ થયા બે ટાઈપના ડોટ્સ, સ્ટાન્ડર્ડ ડોટ્સ એન્ડ વોકિંગ ડોટ્સ. હવે આને કોઈ ડિઝાઇનમાં આપણે કઈ રીતે ફિટ કરી શકીએ તો એ આપણે જોઈએ. હવે મેં આ બ્લેક કલરનું પેપર એટલે લીધું છે, બ્લેક કલર ઓલવેઝ ડોટ મંડલામાં બહુ જ બ્યુટીફુલ હોય. એનું રીઝન છે, જ્યારે બ્લેક બેઝ હોય ત્યારે આપણે એના ઉપર જેટલા પણ કલર્સ કરીએ ને એ કોન્ટ્રાસ્ટ લુક આપીને એને બહુ જ ઇફેક્ટિવ બનાવતા હોય કે આપણને જોવાનું બહુ ગમે. આની પર વ્હાઈટ, યેલો કે વોટ એવર કલર બ્લેક ઉપર કરવામાં આવે છે એ બહુ જ સરસ ઉઠીને આવે છે. તો એઝ મચ એઝ પોસિબલ આ બધા જ બેઝિસ મેં બ્લેક કલરના લીધા છે. આપણે લઈ શકીએ લાઇટ બેઝ લેવામાં પણ કોઈ જ પ્રોબ્લેમ નથી, પણ જ્યારે લાઇટ બેઝ યુઝ કરીએ ત્યારે આપણે એની ઉપર ડાર્ક કલર્સ આપવાના કે જે વ્હાઇટ સાથે કોન્ટ્રાસ્ટ થાય. તો એટલું ધ્યાન રાખવાનું કે કોન્ટ્રાસ્ટિંગ જ્યારે બેઝના કલર અને ઉપરના ડોટ્સના કલરમાં થાય છે તો એ બહુ જ સરસ લુક આપે છે. તો મેં આ બ્લેક લીધું. એક ડોટ ઉપર હજી બીજો એક ડોટ કરી. યસ, એના ઉપર કરાય જ્યારે તમારે એને 3D ઇફેક્ટ આપવી હોય. ક્વેશ્ચન ની છે કે એક ડોટની ઉપર બીજો ડોટ મૂકી શકાય કે નહીં, તો મુકાય. જ્યારે તમે ડિઝાઇન ક્રિએટ કરો ત્યારે જ્યારે તમે એક ડોટની ઉપર મોટી સાઇઝના ડોટ ઉપર નાની સાઇઝનું ડોટ મૂકો તો ઇટ ગિવ્સ અ 3D લુક. એટલે મૂકી શકાય, પણ એ પહેલો કલર ડ્રાય થઈ જાય પછી બીજો કલર એના પર મૂકવાનો, સો દેટ ઇટ ડઝન્ટ ગેટ મર્જ્ડ, બે કલર મિક્સ ના થઈ જાય એટલામાં. હવે હું અહીંયા મારા પહેલા સ્ટેન્ડર્ડ ડોટ એક મૂકું છું. સી, બ્લેક ઉપર ઇટ લુક્સ સો પ્રિટી. પછી હવે મારે ઘડી આ પેલેટમાંથી અહીંયા નથી જવું, તો જ્યારે સિંગલ ડોટ આપણે મૂકીએ ને આ સેન્ટર, ત્યારે આ મેં ટૂથપીકનો એક એન્ડ લીધો. હું અહીંયાથી જ કલર લઈને ફર્સ્ટ લાઈન તો મારી કમ્પ્લીટ કરી જ શકું છું. સી, કેટલું સરસ અને પ્રીટી નાના નાના ડોટ્સ, અને અહીંયા બાજુમાંથી જ હું લઈને કરું છું કેમ કે આ ફર્સ્ટ ડોટમાં એટલો બધો કલર છે, તો આઈ કેન યુઝ ધીસ કલર અને મારી ફર્સ્ટ લેયર થઈ ગઈ. હવે આપણે સેકન્ડ ડિઝાઇન જોઈએ. અમે એક ડોટ મૂક્યો સ્ટેન્ડર્ડ સાઇઝનો. હવે એની અંદર હું મારા નાના બ્રશથી વોકિંગ ડોટ્સ કરું છું. તો મેં આ એક સેન્ટર ડોટ મારે મૂકવાનો,
એના પછી મારે આ નીચે આવવાનું આમ, તો એ વોકિંગ ડોટ્સ થી ડિઝાઇન ક્રિએટ થઈ. તમારાથી થાય છે. એના પછી હજી એક ડોટ મૂક્યો. મેં આ જ બ્રશ લીધું, પણ જો હવે આઈ ફીલ કે આની અંદર કલર ઓછો થઈ ગયો, તો આ ડીપ થતું નથી. તો અગેન આઈ હેવ ટુ ટેક સમ કલર. અને બને ત્યાં સુધી આપણે એક એક બે બે ડ્રોપ લઈએ અને કરીએ, જેનાથી આપણો કલર વધારે વેસ્ટ પણ ના થાય. આજો આ પહેલો ડોટ તો તમારે મૂકી દેવાનો. એના પછી બાજુમાં આમ એ સર્કલને ફોલો કરીને નીચે વોક કરવાનું. તો જ અને બે ડોટની વચ્ચે એકદમ ઇક્વલ ડિસ્ટન્સ આવવો જોઈએ. અને આ ક્યારે થાય? વિથ ધ પ્રેક્ટિસ. પ્રેક્ટિસ મેક્સ ધ પર્સન પરફેક્ટ. અને એનાથી જ થશે. પણ પ્રેક્ટિસ કરવાની પણ બહુ મજા આવે. કલર્સ હોય અને બ્રશિસ મંડી પડવાનું. પછી આનાથી હવે જ્યારે હું સેકન્ડ લેયર કરું ને, આ મેં એક લેયર કરી. સેકન્ડ લેયર એક સાઈઝ મોટી હોય તો એ ઓર પ્રિટી અને પરફેક્ટ લાગે. સો ધીઝ આર ધ ડિઝાઇન્સ જે આપણે અલગ અલગ આ એક ડોટને આપણે ઘણી બધી ખાલી ડોટ્સ તો બે જ ટાઈપના છે, પણ એને આપણે થાઉઝન્ડ ઓફ ડિઝાઇનમાં ક્રિએટ કરી શકીએ છીએ. એક સિંગલની લાઈન આપી, અહીંયા એક સિંગલ બે બાજુ આપી ને અહીંયા એની ઉપર એક હજી આપી. હવે આમાં આપણે બે કલર્સથી પણ ટ્રાય કરીએ. This is my center dot, standard dot. હવે હું 8 sides માં પહેલા આની 4 સાઈડ લઉં છું. 1 2 3 4. પછી એને જ હું વોક કરીશ. 1 2 અને આ મારું છે ને, નંબર્સ બહુ સારા કરે છે. વેનેવર હું ડોટ મૂકું ને મારા મોઢામાં નંબર્સ તો આવી જાય, 1 2 3 4 5 6 એ તો બોલાઈ જ જાય છે. તો આપણું મેથ્સ પાવરફુલ કદાચ થઈ શકે. 1 2 3 4 5. એટલે ધીસ ઇઝ ધ, કેમ કે મેં અહીંયા 5 કર્યા તો અહીંયા પણ 5 આવે તો ડિઝાઇન સારી લાગે. અહીંયા 5 કરું, અહીંયા 4 કરું તો પણ મજા આવશે નહીં. So I messed up. આ રીતે 4 બાજુ. સો વ્યુઅર્સ, એક રફ ક્લોથથી ટૂલ્સ લૂછતા રહેજો પ્લીઝ. એનું રીઝન છે કે જ્યારે આની ઉપર કલરની લેયર લાગતી જશે ને, તો આ જે સાઈઝનું થયું ને એનાથી આ સાઈઝ મોટી થઈ જશે. તો કલર વાઇપ કરતા રહેજો. સ્ટાન્ડર્ડ સાઈઝ ડોટ. One, 2, 3, 4, 5, 6. આની બાજુમાં પણ આપણે નાના બીજા કલરથી કરી શકીએ. એટલે ડિઝાઇન્સ તો આપણને જે પણ ઈચ્છા હોય એ પ્રમાણે આપણે જઈ શકીએ.
યસ. પછી આ ઇયરબડ થી પણ થોડું સ્મોલ ડોટ થશે, પણ સ્ટાન્ડર્ડ ડોટ. આઈ મેડ અ સ્ટાન્ડર્ડ ડોટ વિથ ઇયરબડ. હવે ઇયરબડ ની પણ હું સાઈઝમાં કઈ રીતે નાની કરી શકું? તો એક બાજુ તો ઇયરબડ નું આ છે, બીજી બાજુનું પણ જો આ કાઢી નાખું તો સાઈઝ વિલ બી ડિફરન્ટ. એક હવે આની 4 બાજુ पे પાછું ડોટ મૂક્યું. 1 2 3 4 ડિઝાઇન થઈ. હવે આના કરતા હું પાછી એક સાઈઝ નાની લઉં છું અને આની સેન્ટરમાંથી આમ આગળ જાઉં. સીધા આ જે સ્મોલ ડિઝાઇન્સ હોય ને એ આપણે આપણા કીચેન્સમાં પણ બનાવી શકીએ. નાના નાના આર્ટિકલ્સમાં સ્મોલ ડિઝાઇન્સ વી કેન મેક. ઇયરબડ્સ ને પણ આમ લૂછી નાખીએ. અને આ કલરની હજી એક ખાસિયત, આ મેં લૂછી નાખ્યું ને, આમાંથી કલર નીકળી ગયો ને, પછી હવે મેં વ્હાઈટમાં ડિપ કરી નાખીશ તો એ વ્હાઈટ જ આવશે, બ્લુ નહીં આવશે. એ એટલો ફાસ્ટ ડ્રાય પણ થઈ જાય છે અને આપણા લૂછવાથી મર્જ પણ થતો નથી. આપણે હાફ બાજુ પણ ડિઝાઇન કરી શકીએ. સર્કલની આ બે બાજુ મેં ડિઝાઇન બતાવેલી, આપણે ખાલી હાફ સાઈડ પણ જઈ શકીએ. હવે આ મેં 4 ડોટ્સ મૂક્યા, એનાથી હું એક સાઈઝ નાની લઈશ અને હું એને આમ ઉપર સ્વાઇપ કરીશ તો એ swoosh કહેવાય. It is called swoosh. If I stretch the dot, it's called swoosh. ડોટ મૂકીને એના ઉપરથી આમ હલકેથી ઉપર પુલ કરવાનું. So it's called swoosh. So these are the different types of patterns, designs. We can make numerable design. જેટલી કરવી હોય એટલી આપણે કરી શકીએ. હવે આપણે આગળ વધીએ આપણા આર્ટિકલ તરફ. ધ્રુવ આયુષી એક સાઈડ આ લઈને ને તો આજે હું આપ સૌને શીખવાડવાની છું આ એક ડિઝાઇન ક્રિએટ કરી જે છે સ્ક્વેરમાં with only 2 colors. This is with 3 colors in circle. આમાં મેં વોકિંગ ડોટ્સ યુઝ નથી કર્યા,
ઓનલી બિગ સ્ટાન્ડર્ડ ડોટ્સ. એનાથી ફ્લાવર પેટર્ન થઈ ગઈ. એટલે બચ્ચાઓને આ આર્ટ કરવું ગમે. આ મોટાઓ ક્રિએટ કરતા હોય છે, બચ્ચાઓ પર વિથ પ્રેક્ટિસ કરી શકે. ધીસ ઇઝ ઇઝી ફોર વેરી સ્મોલ કિડ્સ. આપણે એમની સાથે બેસીએ તો પણ એ લોકોને 5 ડોટ્સ મૂકવા આપીએ, એ લોકોના ઘરે ઘણા પ્રોજેક્ટ્સમાં પણ કામ આવે. પછી આ જે મેં બનાવ્યું છે, ધીસ ઇઝ લાઈક દિવાળી આઇટમ, જે આની ઉપર મેં નાના 3 ઇંચના એના પર આ કરીને આ બધું લગાડ્યું. લટકન શુભ લાભ છે આ. ધીઝ આર શુભ લાભ. આપણે લટકન્સ પણ નોર્મલી નીચે ફેધર્સ અટેચ કરીને પણ લટકન કરી શકીએ. એ પણ બહુ સરસ લાગે ને આપણા ડેલી ચા પીવાના કપમાં પણ. કીચેન એન્ડ બુકમાર્ક. બુકમાર્ક જે આપણે બચ્ચાઓ કરે કે સ્કૂલ ગોઈંગ કિડ્સ પણ કરે અને પોતાની બુક વાંચવાની હોય એમાં પણ મૂકી શકે ને એની અંદર પણ મેં નીચે આવી રીતના ટેસલ લગાડ્યું છે. હવે આપણે આગળ વધીએ. આ છે MDF, 5 ઇંચ MDF છે. અને જે મારા સાથે વ્યુઅર્સ છે મેં બધાને ચાર્ટ પેપર બ્લેક કલરનું કીધેલું, તો એમાં આપણે 5 ઇંચનું આ સર્કલ કટ કરીએ. હું તમારી સાથે બનાવીશ હાઉ ટુ કટ, હાઉ ટુ મેક ધ ગ્રીડ. આ બધી ગ્રીડ કઈ રીતે બનાવી એ પણ હું શીખવાડું છું. આ મારું બ્લેક કલરનું આ છે ચાર્ટ પેપર અને એના પર હું 5 ઇંચનું સર્કલ કટ કરું છું. 5 inches. So એની માટે I'll need 2.5 inch. આ છે એ પેપર છે, તો મને ઓલરેડી સેન્ટર મળી ગયું. પણ હવે આ જે MDF છે એમાં મારે સેન્ટર ક્યાંથી ફાઇન્ડ કરવાનું, તો મને ખબર છે આ 5 inches છે, તો ન્યૂઝપેપર કે એવી રીતના એમાં હું 5 ઇંચ કટ કરી લઈશ. આ છે ત્યાં પેપર છે 5 ઇંચનું કટ કરું. 5 ઇંચ કટ કરીને એ પેપરને 8 સાઇડ્સ ફોલ્ડ કરીને એક સેન્ટર કટ કરીશ. છે 5 ઇંચનું કટ કરેલું બધા MDF સાથે હતું. ઓકે, રેવા દો. રેવા દો. હું થોડું સ્પીડમાં કટ કરું છું, તમે શાંતિથી કરજો વ્યુઅર્સ. આ જે 5 ઇંચનું કટ થયું એને મારે આમ ફોલ્ડ કરવાનું 8 સાઇડ્સ ઓર 4 સાઇડ્સ ઇઝ ઓલ્સો ઓકે. આ મેં કટ કર્યું તો આ જે ટીપ મળી એ મને સેન્ટર મળ્યું, તો એને મેં કટ કરી. તો અહીંયા હોલ આવશે, એને મેં અહીંયા મૂક્યું અને પેન્સિલથી હું એને માર્ક કરી દઈશ. તો આઈ ગેટ માય સેન્ટર ઓન ધ MDF બોર્ડ. હવે મને એ સેન્ટર મળ્યું પછી એ સેન્ટર ઉપર હું એક લાઈન સ્ટ્રેચ કરીશ. મેં આમાં ઓલરેડી કરી છે. હા, અને વન મોર થિંગ, સોરી. આ જે પ્લેન MDF હતું એના પર મેં બ્લેક એક્રેલિક પેન્ટ માર્યો છે. પહેલા બ્લેક એક્રેલિક પેન્ટ મારો એટલે આવું લુક આવશે. એના ઉપર ગ્રીડ બનાવીને હા યસ બેક સાઈડ છે. તો આ જે ગ્રેડ બનાવીને, તો જ્યારે હવે મને સ્ટાન્ડર્ડ ડોટ્સ આવડી ગયા, વોકિંગ ડોટ્સ આવડી ગયા, પણ આની ઉપર મૂકું કઈ રીતે, કેટલા ડિસ્ટન્સ ઉપર મૂકું
તો આવી રીતના પાર્ટ્સ કરવા બહુ જરૂરી છે. સ્ટાર્ટિંગમાં તો છે જ, પછીથી પણ તમને મોટી ડિઝાઇન્સ ક્રિએટ કરવામાં જ્યારે મેઝરમેન્ટ્સ લેવા હોય ત્યારે એ બહુ ઇઝી પડે. તો આની હેબિટ પણ રાખવાની અને આને પ્રેક્ટિસ પણ કરવાનું. આમાં કેવા ઇક્વલ ડિસ્ટન્સ પર ડોટ્સ આવ્યા છે. આ જે છે આ જે ડિઝાઇન છે એમાં ઇક્વલ સાઇડ્સ પર 8 ડોટ્સ છે અને એના ઉપર મેં ડિઝાઇન ક્રિએટ કરી છે. તો એ જે ડિસ્ટન્સ આવે ને એકદમ પ્રોપર આવવું જોઈએ. તો હવે આ ગ્રીડ માટે મેં એક પહેલા લાઈન બનાવી, જે મને સેન્ટર મળ્યું એના પર મેં એક લાઈન સ્ટ્રેચ કરી દીધી. હવે આ જે ફર્સ્ટ લાઈન મેં સ્ટ્રેચ કરી એના પર આ જે પ્રોટ્રેક્ટર આવે, હાફ સર્કલ કહીએ, ડી કહીએ, પ્રોટ્રેક્ટર, એનું આ સેન્ટર હોય છે. ઈ સેન્ટરને આપણે જે લાઈન સ્ટ્રેચ કરી એના સેન્ટરમાં મૂકવાનું. તે ઝૂમ કર્યું છે ને? હા. પછી અહીંયા 40 ફર્સ્ટ ડોટ હું કરીશ 90 ઉપર, એના પછી હું કરીશ 45 ડિગ્રી ઉપર અને આ બાજુથી પણ 45 ડિગ્રી ઉપર. પછી અગેન આને લિફ્ટ કરીને ફરાવીને પાછું આ બાજુ સેન્ટર 45 અને 45. પછી આ જે 45 કર્યા એ બધી લાઈન્સ આપણે જોઈન કરી દઈશું. ડોટ્સ બની ગયા, હવે ડોટ્સને જોઈન કરી દો. ડોટ્સને જોઈન કરી દઈશું. એટલે આપણને 8 ઇક્વલ પાર્ટ્સ મળશે. હવે સૌથી પહેલો જ્યારે ડોટ, જે સ્ટાન્ડર્ડ ડોટ મેં બતાવ્યો, એ કરવો હોય તો મારાથી પર્સનલી એ થોડો આડો અવડો થાય છે. તો મેં એક ટ્રીક લીધી. મેં કીધું, ટ્રીક તો ના કહેવાય, બટ એકદમ નાનું સર્કલ આનાથી પહેલો હું બનાવી લઉં સેન્ટર લઈને. જેટલો નાનો મારાથી થાય એટલો નાનો હું રાઉન્ડરથી પહેલા આમ સર્કલ કરી લેતી હોઉં છું, અને ગોલ ફેરવીને. એનું રીઝન છે કે જ્યારે આ ડોટ તો મને મળ્યો, પણ જ્યારે હવે મારું આ છે, પેન્સિલ ક્યાં ગઈ, આનાથી હું સેન્ટર ડોટ કરું તો મને આનું સેન્ટર નથી ખબર. હું આ મૂકવા જાઉં તો ઘણીવાર ઇટ પ્લેસીસ હિયર, ઇટ પ્લેસીસ હિયર. તો જ્યારે મને આ સર્કલ લાઈન મળી છે ને, તો આને હું એક્ઝેક્ટલી આની ઉપર આમ મૂકું તો એ મારું સેન્ટર પરફેક્ટ આવે. પછી મારી ડિઝાઇન એકદમ પ્રોપરલી જતી હોય છે. તો હું પહેલા આ એકદમ નાનું કરી લઉં છું. હું આજે આની ઉપર કરવાની છું. આપ સૌ પાસે ચાર્ટ પેપર હોય તો આપણે આ ચાર્ટ પેપર પર પહેલા સર્કલ આપ સૌ કટ કરો, પછી આવી રીતના ગ્રીડ્સ બનાવું. ઇઝ એનીબડી વર્કિંગ વિથ મી? કોઈ મારી સાથે કરી રહ્યું છે? દેન આઈ વેટ. બધા કરી રહ્યા છો. હા હા. તો આ ચાર્ટ પેપર પર સર્કલ કટ કરી લો અને એનું સેન્ટર તો છે જ તમારી પાસે. તો આ જે પ્રોટ્રેક્ટર થી છે એનાથી 8 પાર્ટ્સ બનાવી લો. બધા કરી શકીએ. 2 મિનિટ. તમારે થોડું પાસ કરવું પડશે એ લોકોને કહેવાનું. નહીં તો પછી YouTube પર તમારી લિંક Yeah. જવાનું છે, તો તમે રિપીટ કરો. હા હા. બટ આઈ જસ્ટ વેટ. તો એટલીસ્ટ થોડું સ્ટાર્ટ કરી શકે એ લોકો, સ્ટાર્ટિંગ એ લોકો જોઈ શકે. જો કરી જ રહ્યા છે તો લેટ્સ વેટ. તો તમે લોકો કટ કરો, એટલી વાર હું એક સેન્ટર ડોટની ને એની મારી તૈયારી કરું છું. અને હા, જે વ્યુઅર્સ હવે જોઈન થયા છે, પહેલાથી બાકી છે જોવાનું, જસ્ટ ડોન્ટ વરી. આ જે મારી વર્કશોપ છે એ પરમનન્ટ સેવ થવાની છે, ઇવન ઓન ફેસબુક એન્ડ ઇવન ઓન યુટ્યુબ ચેનલ. તો તમે એ પાછળથી પણ રિપીટ જોઈ શકો છો એઝ મેની ટાઈમ્સ યુ વોન્ટ ટુ સી. આજે હું મારી ડિઝાઇન ઓનલી 2 કલર્સથી કરીશ રાઈટ નાવ, સો દેટ તમને પણ ઇઝી પડે. અને સ્ટાર્ટિંગ લેવલ પર 2 કલરથી આપણે કરીએ,
પછી જેમ જેમ તમારી પ્રેક્ટિસ થાય એમ યુ કેન યુઝ મોર કલર્સ. તો આજે હું લઉં છું what's the time 4:30 maximum 5 o'clock not more than that 5 o'clock now it will be done almost. So આ મારું બેઝ છે. હું આજે લેવાની છું વ્હાઈટ કલર. તમે બધા પણ વ્હાઈટ કલર લઈ લો. પોરિંગ આ રીતે જ કરવાનું. ડ્રોપ આ કલર જ્યારે આપણે મોટા આર્ટિકલ્સ બનાવીએ ને ત્યારે આ જે એક્રેલિક કલર્સ છે સપોઝ કે થોડું આટલું બિગ બનાવ્યું, આજે આટલું કર્યું, હજી કાલે આટલું કરવું છે. તમે શેડ મિક્સ કરીને 2-3 શેડ મિક્સ કરીને કદાચ બનાવ્યું છે, પાછો એવો શેડ આવે કે ન આવે અને તમારું કલર ક્વોન્ટિટી વધારે છે તો તમારે આ જ વસ્તુ કાલે રિપીટ કરવી છે, મીન્સ કાલે એને કમ્પ્લીટ કરવી છે. તો આ કલરને સેવ કરવો હોય તો આપણી પાસે ઓલું ટ્રાન્સપેરન્ટ ઓલી પ્લાસ્ટિક શીટ આવતી હોય છે, એને શું કહીએ આપણે ઘરે યુઝ કરીએ કિચનમાં? હા, ક્લિંગ ફિલ્મ. એનાથી આ પેલેટની ઉપર આમ કવર કરી દો ને તો આ કલર ડ્રાય પણ નહીં થશે, એઝ ઇટ ઇઝ આપણે કાલે પાછું વાપરી શકીએ. ઘણીવાર બચ્ચાઓ વધારે પોર કરી દે તો પેલેટમાં આપણે એને કવર કરીને રાખી દઈએ તો આપણે બીજા દિવસે પણ યુઝ કરી શકીએ. અને વ્હાઈટ કલર સાથે આજે હું લઉં છું ગ્રીન કલર. થોડું અટ્રેક્ટિવ લાગે છે, સરસ છે, પીકોક ગ્રીન. અને હું 2 કલરથી જ કરીશ, તમે લોકો પણ 2 કલરથી કરજો. ધીસ ઇઝ માય સેન્ટર ડોટ. ગ્રીન કલરથી હું સેન્ટર ડોટ કરું છું. ડોન્ટ ફોરગેટ ટુ વાઇપ યોર ટૂલ. ટિશ્યુઝ યુઝ કરો. રફ ક્લોથ હોય એ યુઝ કરો, પણ ક્લોથને વાઇપ શ્યોરલી કરો. હવે આ મારી પાસે પેન્સિલ છે, મેં પેન્સિલનું સેન્ટર ડોટ લીધું છે. એનાથી હું આમાંથી જ લઈને પહેલા સ્ટાર્ટિંગમાં કરીશ. આ ફર્સ્ટ લેયર એની પેન્સિલ ઘસીને કર્યું એનાથી કરી લઈએ. Everybody can see. હવે મારી સેકન્ડ લેયર હું કરું છું. થોડું થિન બ્રશ છે જેનું ટોપ નાનું છે, એનાથી હવે હું વ્હાઈટ કલર લઉં છું જે સેકન્ડ લેયર છે. હવે આપણે કઈ રીતે જઈએ કે આપણાથી મિસ્ટેક ન થાય અને પોઈન્ટ્સ બાજુમાં આવે. તો આજે આપણે 8 ગ્રીડ્સ કરી છે, તો એ ગ્રીડ ઉપર જ આપણે પોઈન્ટ મૂકીએ. 1 પહેલા એના પર એક મૂકી દઈએ. તમારી પાસે બ્રશ છે મમતાબેન? હા, દેન ટેક. અહીંથી થિન પણ જોઈતું હોય તો એન્ડ ટૂથપીક પણ લઈ લેજો. ટૂથપીક થી પણ થશે. ટૂથપીક નું એન્ડ લો. હા, બિગર એન્ડ. જો આમાં હવે થોડી થિક લેયર ઓફ કલર આવી ગઈ તો મારો આ ડોટ થોડો બિગ થયો, તો I have to clean it and then again I start. We can go with a single color also. Yes, single color also. હવે મેં 8 કર્યા એની વચ્ચે, એટલે મને બહુ વધારે વિચારવું ન પડે. કન્સિસ્ટન્સી બિટવીન 2 dots is must. એકદમ એક સરખું આવું જોઈએ તો તમારી ડિઝાઇન બહુ જ પ્રિટી અને બ્યુટીફુલ બનતી હોય છે. હવે હું એનથી હજી એક સાઇઝ બિગર લઉં છું, જે છે હજી એક મારી પાસે થોડું. અચ્છા, હવે હું આનાથી કરું છું. આ પેન એ રાઉન્ડ છે, તો હવે આના પછીનો પાછો ગ્રીન કલર અગેન મેં મૂક્યું છે એના ઉપર, આ ગ્રીડ્સ ઉપર.
એની ક્વેશ્ચન વ્યુઅર્સ? કિરણબેન, હવે તમે જે અત્યારના કરો છો એ મેં અત્યારે કરી દીધું છે, બટ તે તમે પહેલા કર્યું છે ઈ મારે એના પાછળ કરવું હોય તો? થાય ને. યુ કેન ગો વિથ ધ સ્મોલર લાઇન ઓલ્સો. મોટા પછી નાનું પણ કરી શકો. આ છૂટું કર્યું છે તો ઓલું જોઈન્ટ કરવાનું, તો પણ એ સરસ જ દેખાશે. મારી આ જે ડિઝાઇન છે એને હાર્ડલી 15 મિનિટ્સ થશે જો આપણે એક સરખું બેસીએ તો. ઓ, મારાથી મિસ્ટેક થઈ. સી, નાઉ વોટ ટુ ડુ? હવે મારી ડિઝાઇન ખરાબ થઈ જશે. આનું પણ એક ઉપાય છે. આપણી પાસે ઇયરબડ્સ છે, તો ઇયરબડ્સ ને આપણે એના પર ફેરવી દઈએ તો એ કલર એબ્ઝોર્બ કરી લેશે. એનાથી આપણે વાઇપ કરી નાખવાનો કલર. I wiped my color. પછી મારું બેઝ બ્લેક છે. તમારી પાસે પેપર છે તો નો પ્રોબ્લેમ, પેપર ઇઝ બ્લેક. પણ મારી પાસે MDF છે જેના પર મેં ઓલરેડી બ્લેક કલર કર્યો છે, તો હું એના પર થોડું બ્લેક પેન્ટ પાછું કરી દઈશ એકદમ સાચવીને. We currently have 65 live viewers. Oh, wow. Thank you, everybody who is watching me. જો, I can again make my dots there as this dries. આ જેવું સુકાશે એવું પાછા એના પર નોર્મલ ડોટ્સ કરી દઈશ, તો મારું આ બગડ્યું નહીં, આ સેફ છે. ઓકે, હવે હું 2 મિનિટ રાહ જોઉં છું કે આ બ્લેક કલર સુકાઈ જાય. એટલી વાર તમને બધાને ફાવે છે? તમારા લોકોની 3rd રો થઈ ગઈ, 3rd લાઈન ડન. અરે વાહ. I have to wait for 2 minutes because મારો આ કલર ભીનો છે તો હું કન્ટિન્યુ નહીં કરી શકું, બટ હું ટ્રાય કરું છું. See, now my design again it's prettier. મારી મિસ્ટેક થઈ હતી ઈ પણ હું સોલ્વ કરી શકું છું. હવે હું આનાથી હજી એક બિગ ટૂલ લઈશ જે છે મારી પાસે. આપણે આ એન્ડ બનાવ્યો ઇયરબડનો, આ વિધાઉટ ઇયરબડનો જે એન્ડ બનાવ્યો એ આનાથી મોટી સાઈઝ હજી થશે. એટલે બેઝિકલી આની અંદર આપણે સાઇઝીસ મોટી લેતા જઈએ, નાનીથી મોટી, તો ડિઝાઇન ક્રિએટ થાય. અને હા, મંડલા એટલે તો જ આ મંડલા ક્રિએટ થશે. એકચ્યુઅલી મંડલા સ્મોલર સર્કલથી બારે બારે મોટા સર્કલ્સ થતા જાય અને એ સર્ક્યુલર ડિઝાઇન્સ હોય એને જ મંડલા કહેવાય. કોટન આખું કાઢી નાખવાનું છે ને? હા, ઓલમોસ્ટ હલકું શું રહેવા દેવાનું, કેમ કે નહીં તો ઓલું આખું પાઇપ ના આવી જાય. એક લેયર કોટનની હોય. એટલે તમે દરેક એક્સિસ ઉપર પહેલા મૂકી દો છો ડોટ્સ, એના વચ્ચે પછી ડોટ્સ કરો છો? જો આમાં ડિઝાઇન હજી મેં કઈ રીતે કરી છે. પહેલા મેં એક્સિસ પર મૂક્યું અને એના સેન્ટર પર જગા હતી. પછી આ લાસ્ટ લેયર છે ને એનામાં મેં એક્સિસ પર નથી મૂક્યું, ડોટ્સની વચ્ચે વચ્ચે મૂક્યું છે. તો એ તમને અગેન અ પેટર્ન ક્રિએટ્સ there. હવે આવશે આપણી મેઇન ડિઝાઇન વિથ ધ વોકિંગ ડોટ્સ. વોકિંગ ડોટ્સ મારે કરવા છે તો હજી આનાથી એક સાઈઝ મોટા ડોટ્સ લઈશ
અને 8 સાઇડ્સ પર મારા ઇયરબડ્સ થી મૂકીશ. આનાથી થોડું ઉપર. હવે જો વ્યુઅર્સ, આમાં અહીંયા આપણાથી ઘણીવાર મિસ્ટેક્સ થાય કે આ જે બે ડોટ્સ છે એના એકદમ બાજુમાં જો હું ડોટ કરી નાખું છું તો મને છે ને વોકિંગ ડોગ્સની ડિઝાઇન આજુબાજુમાં કરવા માટે જગા નહીં મળે. આ જે વોકિંગ ડોટ મેં આની ઉપર કર્યા છે તો અહીંયા આ બાજુમાં જગા જોઈએ. આ એક લેયર કરીને હજી એક આ બીજી લેયર આ થોડી મારી રફ થઈ ગઈ તો આટલી જગ્યા મને જોઈએ છે. તો અહીંયા પણ આ બે ગ્રીડ વચ્ચે મને આટલી જગા જોશે. તો આ થોડું હું અહીંયા ઉપર ડોટ કરું અને નાનું હલકું શું નાનું. હવે ક્યાં ગઈ ઓલી રબર વાળી પેન્સિલ? આનાથી જો હું ડોટ કરીશ તો બહુ મોટું થશે અને આનાથી કરીશ તો થોડું નાનું થશે. જો મારી પાસે અહીંયા બહુ બધી જગા હોય તો મારે આનાથી સેન્ટર ડોટ લેવાનો, ઓછી જગા હોય તો મારે આનાથી સેન્ટર ડોટ લેવાનો. એટલે આ બધું જ્યારે આપણે કર્યા કરીએ ને ત્યારે આપણને આ એરિયાઝની ખબર પડે. જેમ જેમ પ્રેક્ટિસ કરીએ એમ ઉપર નીચે જવાની ખબર પડે. યસ. તો હવે આ ગ્રીન થી મેં આ લીધું, થોડું શું આ બે ડોટની હું ઉપર મૂકું છું અહીંયા. હવે આ પણ મારું મેં વાઇપ નથી કર્યું તો બિગર ડોટ્સ આવે છે. સો અગેન વાઇપિંગ ઇઝ અ કમ્પલસરી. તમારા ડોટ ટૂલ તમારે વાઇપ તો કરવો જ પડે, તો પણ વાઇપ કરવો જ પડશે. કોટન બડ ને પણ તમારે વાઇપ કરવો પડશે. એના અંદરનું કલર આમાં એબ્ઝોર્બ કરીને કાઢી લેવાનું અને અગેન એને આમ થોડું નીચે કરી નાખવાનું. આને આજે આપણે વાઇપ કરીએ તો કોટન ઉપર આવી જાય. અને હા, તમને બધાને એક સિક્રેટ કહેવાનું ભૂલી જ ગયા. કઈ રીતે આટલું સરસ થાય? પ્રેક્ટિસ, પ્રેક્ટિસ એન્ડ પ્રેક્ટિસ. પ્રેક્ટિસ ઇઝ ધ મેઇન સિક્રેટ ઓફ ઓલ ધ આર્ટ ફોર્મ્સ. કોઈ પણ આર્ટ ફોર્મ હોય, પ્રેક્ટિસ વગર તો તમારું ઇમ્પ્રુવમેન્ટ આવશે જ નહીં. તો જ્યારે પણ ફ્રી છો તો આ તો સર્ક્યુલર મોશનમાં ટ્રાય કરો. જાઓ સર્ક્યુલર મોશનમાં. ફર્સ્ટ ટાઈમમાં આજે મારા લાઈવ વ્યુઅર્સ અહીંયા છે, લાઈવ લર્નર્સ છે, એ લોકોએ કેટલું સરસ બનાવ્યું છે. યુ ઓલ કેન ઓલ્સો મેક. તમે લોકો પણ તમારા આજે મારી સાથે કરી રહ્યા છો એ પિક્ચર શેર કરજો પ્લીઝ. ચેટ બોક્સમાં જો આવતા હોય તો પ્લીઝ નાખજો. ચેટ બોક્સમાં આવશે. કિરણબેનનું કહેવાનો મતલબ એ છે કે તમે પ્રેક્ટિસ કરશો તો તમે એમના કરતા પણ સારું કરી યસ, શકો છો. ડેફિનેટલી. પ્રેક્ટિસ થી તમે મારા કરતા પણ સરસ બનાવી જ શકો છો. ટીચર કહેવા માંગે છે કે તમે મારા કરતા સારું શીખી જાઓ. શીખી જાઓ. યસ, રાઈટ, ડેફિનેટલી. આ વોટ એવર આ ક્રાફ્ટ છે, આ બધું જ ક્રાફ્ટ, નથિંગ ઇઝ વિધાઉટ પ્રેક્ટિસ. પ્રેક્ટિસ થી જ આટલું સરસ બધું બને છે. તો પ્રેક્ટિસ સિવાય કોઈ સિક્રેટ એક પણ આર્ટ ફોર્મમાં નથી હોતું. હવે આપણે આગળ વધીએ. મારી પાસે હવે છે ટૂથપીક. હજી એક વસ્તુ ધ્યાન રાખવાની વોકિંગ ડોટ્સમાં. વોકિંગ ડોટ્સમાં હજી એક વસ્તુ ધ્યાન રાખવાની. ઓકે, અહીંયા જે હું સેન્ટર ડોટ બનાવીશ અને અહીંયાથી હું નીચે વોકિંગ ડોટ્સ બનાવીશ. તો આ જે સેન્ટર ડોટ હોય ને એ વોકિંગ કરતા થોડો મોટો હોવો જોઈએ. અને આપણે આ જે છે એમાં જોઈએ કે આ વી શેપ બને છે. આ જે સેન્ટર ડોટ ઇઝ બિગર દેન ધીઝ ડોટ્સ. તો આ વી શેપ તો જ આવશે. અને આને થોડો ઉપર મૂકવાનો અને આ ડોટ્સ થોડા નીચે મૂકવાના તો એ વી શેપ બનશે. હા, ઓકે, હું આના ઉપર કરું છું. આજે આ સેન્ટર ડોટ છે, સ્ટાન્ડર્ડ ડોટ. એના ઉપર જે અમારે ફર્સ્ટ વોકિંગ ડોટની ડિઝાઇન બનાવી છે તો એનો જે આ સેન્ટર ડોટ છે એ આ વોકિંગ ડોટ્સ કરતા થોડો મોટો. એટલે ટૂલ આપણું એક મોટી સાઈઝનું અને આ સાઈડનું હોય થોડી એક નાની સાઈઝનું.
તો આપણને વી ડિઝાઇન મળે અને રાઉન્ડ કરતા પણ વી બ્યુટીફુલ લાગતી હોય અને એને આને થોડું ઉપર સેન્ટરને થોડું ઉપર મૂકીને એના સાઈડ થી નીચેનું સ્ટાર્ટ કરવાનું. હવે હું આમાં કરું છું. આ મેં ટૂથપીકનું પાછળનું સાઈડ લીધી, એનાથી મેં આનું સેન્ટર મૂક્યું થોડું ઉપર. પછી આ ઉપર મૂક્યા પછી હું પાછી આ ટૂથપીકની નાની સાઈડ લઉં છું અને હવે હું વોક કરીશ. વન મોર થિંગ, ડોટ મૂકતા વખતે આપણે ટૂલને આવી રીતના સ્ટેન્ડિંગમાં પકડીએ. હવે પાછું બતાવો કે સાઈડમાં ક્યાં મૂકવા. આ અહીંયા મૂક્યું. હવે એની મેં નાની સાઈડ લીધી. 1 2 3. અહીંયા નીચે, એને નીચે આ સાઈડ પર આપણે નીચે. પાછું મેં ઊંધી સાઈડ થી લીધું, અહીંયા મૂક્યું. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. મેં ટૂલને લૂછવાનું ભૂલતા નહીં. સેન્ટર એન્ડ સાઇઝ. 1 2 3 4 5. 1 2 3 4 5. હજી એક વસ્તુ, આ સેન્ટર ડોટ મૂક્યું, અમે વાઇપ કર્યું. હવે એકદમ પ્રોપર કન્સિસ્ટન્સી હોવી જોઈએ તમારી સાઇઝીસમાં. બસ that comes with practice. હા, અને હજી એક વાત કે જ્યારે આપણું આ પેલેટ છે, ક્વેશ્ચન છે નેટ, તો મારું ડાટા ઓન કરી દે. એક હા ચાલુ થયું. ફિનિશ ધ લાઈવ સ્ટ્રીમ. એમ કહે છે કે ફિનિશ ધ લાઈવ સ્ટ્રીમ નહીં. ઇટ ઇઝ ઓન. હા, એ તો on. આજે આપણી આ પેલેટ છે કલરની, એ એઝ મચ એઝ પોસિબલ આપણે બાજુમાં રાખીએ જેથી આપણને ડોટ્સ લેવા માટે ઈઝી પડે. આપણે આટલું દૂર રાખીએ અને લેવા જઈએ તો આપણને પણ કરવાનો કંટાળો આવે. તો એઝ મચ એઝ પોસિબલ આપણે એને આપણી બાજુમાં રાખીએ. સેન્ટર ડોટ અને સાઇડ ડોટ. સેન્ટર ડોટ અને સાઇડ ડોટ. કલર્સમાં પણ એવું થતું હોય છે કે કોક એક્રેલિક કલર્સ હોય એ તમને થિન કન્સિસ્ટન્સીના દેખાય. બીકોઝ ઓફ શેડ એવું થાય છે કે હવે આ બીજા જેટલા કલર્સ હોય ને એ તમને થોડા થિન દેખાય, પણ જ્યારે આપણે વ્હાઈટ લઈએ ને થોડો થિક દેખાય. આ જ સાઇઝથી જ્યારે હું કલરનો ડોટ મૂકીશ ને તો એ થોડો નાનો દેખાશે, અને વ્હાઈટનો લઈશ તો એ થોડો થિક દેખાશે. તો એવું પણ થતું હોય છે. અને વ્હાઈટની ઇફેક્ટ પણ બહુ સરસ આવે છે. એટલે વ્હાઈટ તો જેટલું બને એટલું આપણે વ્હાઈટ લઈએ જ. જે કલર કર્યો છે ને એ મોટો કર્યો છે નાનો, એની ઉપર પાછો બીજો કલરનો આપણે કરવો હોય તો કરી શકીએ. કરાય, પણ આ જ્યારે પહેલો ડોટ ડ્રાય થઈ જાય, ક્વેશ્ચન એમનો એવો છે, એ જ રિપીટેડ ક્વેશ્ચન છે કે જો આપણે એક ડોટ ઉપર બીજો ડોટ મૂકવો હોય તો જ્યારે આ પહેલો કલર ડ્રાય થઈ જાય પછી મૂકવાનો, નહીં તો બે કલર મિક્સ થઈ જશે. મૂકી શકીએ પણ. અને હજી એક વસ્તુ એ કે પહેલો જે કલર જે સાઈઝનો છે એનાથી એક સાઈઝ નાની કે બે સાઈઝ નાની લેવાની, તો ઓલો બહારની પણ રિંગ દેખાય અને અંદરની પણ રિંગ દેખાય. આની અંદર મેં એવી રીતના કરેલું છે.
હવે આપણે આગળ વધીએ. આ જે સાઈઝ લીધી હતી એનાથી હું એક સાઈઝ મોટી સાઈઝના સર્કલ હવે સેકન્ડ વોકિંગ ડોટ્સની લેયર કરું છું. તો એનો જે મારો સેન્ટર હશે એ હું એક સાઈઝ મોટો લઉં છું અને એ હું હવે લઈશ ગ્રીન કલરથી. ઓલ્ટરનેટ કલર્સ લઈએ, કાં તો આપણે 3-4 કલર લઈએ છીએ ત્યારે 2-3 કલર્સથી આપણે કરીએ છીએ. ને આજે મેં 2 કલર્સ લીધા છે તો હું ગ્રીન પછી વ્હાઈટ, વ્હાઈટ પછી ગ્રીન, ગ્રીન પછી વ્હાઈટ, વ્હાઈટ પછી ગ્રીન એવી રીતે લઈશ. તમે મોટું ડોટ્સ બનાવશો એના માટે. હવે એક સાઈઝ મોટી જ લઈશ કેમ કે ફર્સ્ટ લેયર કરતા મોટી હોય સેકન્ડ લેયર તો જ એ અલગ ફોર્મ થઈને આવે છે. નાવ આઈ વિલ ટેક ગ્રીન એઝ માય સેન્ટર અને એનો ડોટ થોડો મોટો અને એના પછી હું બ્રશના નાના સાઈડથી વોકિંગ ડોટ્સ કરીશ. અગેન ગ્રીનથી સેન્ટર ડોટ અને સાઈડ. અગેન ગ્રીનથી સેન્ટર ડોટ ને પછી એનાથી નાની સાઈડથી સાઈડ. સી You are comfortable? Now you want to go આગે? હા, હવે તમારે વોકિંગ ડોટ્સ કરવાના છે. વ્હાઈટ કલરથી ફર્સ્ટ લેયર કરો તમે. ટૂથપીક ના બિગ સાઈડથી સેન્ટર ને સ્મોલ સાઈડથી સાઈડ. આપણે બધા પણ એક આ સેન્ટર કરીને રાખીએ તો પણ ઘડી ઘડી ટૂલ મૂકવું ના પડે. આપણે જે તમે કીધું ને કે ટૂથપીકના એક સાઈડથી સેન્ટર કરવાનું અને પછી સાઈડની જે સ્મોલ ડોટ્સ છે એને કાઉન્ટિંગથી કરવાનું કે કાઉન્ટિંગ એટલે કેમ કે વોકિંગ ડોટ્સ આવશે તો કાઉન્ટ કરો તો એક બાજુ તમે 5 કર્યા છે. હા, મમતાબેનનો ક્વેશ્ચન છે કે સાઈડના જ્યારે એ વોકિંગ ડોટ્સ કરશે ત્યારે કાઉન્ટ કરે તો યસ. તો એક બાજુ 5 આવ્યા છે તો બીજી બાજુ ઘણી વાર 4 આવે તો ચાલે પણ 3 નહીં આવવા જોઈએ. એટલે તમે કાઉન્ટ કરો તો 5 ને 5 કાં તો 6, એક નાનો 6 આવી જાય તો પણ વાંધો નથી પણ ઇક્વલ હોવા જોઈએ બેઉ બાજુ. એક હ્યુમન ઓલી છે નેચર કે આપણાથી કાઉન્ટ પણ થઈ જ જાય ઓટોમેટિકલી. મારો ગ્રીન કલર ઓછો થઈ ગયો છે, સી આટલો ઓછો થઈ ગયો તો મારા બ્રશમાં આવતો નથી, તો મારો ડોટ પ્રોપર આવતો નથી. તો અગેન મારે થોડો આપણે આમાં થોડી કલરમાં કંજુસાઈ આર્ટમાં નહીં થાય. યુ હેવ ટુ પુટ કલર ઇન મોર ક્વોન્ટિટી. એટલે જ્યારે તમે વોકિંગ ડોટ કરો તો મોટાથી સ્ટાર્ટ થઈને નાના પર ફિનિશ થાય. નાના પણ ત્યારે તમારું અગર વોકિંગ ડોટમાં કલર ઓછું થઈ ગયું તો અગેન યુ કેન સ્ટાર્ટ ફ્રોમ ધ સ્ટાર્ટિંગ. એમનો ક્વેશ્ચન એ છે કે જ્યારે એમણે વોકિંગ ડોટ કર્યો તો નીચે આવતા સુધીમાં કલર ફિનિશ થઈ ગયો. તો એનું ટેકનિક આવી રીતના છે. મેં આ સ્ટાર્ટ કર્યું ઉપરથી, નીચે કલર બહુ ઓછો દેખાય છે તો અગેન એનો કલર પાછો લો અને થોડું મિડલથી અગેન યુ ગો તો એ નીચેના ડોટ સુધી કલર આવશે. Viewers, please keep questioning કેમ કે તમે મને ક્વેશ્ચનિંગ કરશો તો જ ઘણા બધાના ડાઉટ સોલ્વ થશે. હવે લાસ્ટ એક લેયર બાકી છે પછી અગેન હું તમને પાછું મારું ડિઝાઇન બતાવું. And it is really very pretty to see. ટૂથપીકમાં આપણે એક સાઈડથી કલર લીધો એટલે ખલાસ થઈ ગયું પાછું ડીપ કરી શકીએ. યસ, એમનો ક્વેશ્ચન છે કે ઈ જ સેમ રીતે કે અડધે સુધી આવે અને કલર ખતમ થઈ ગયો
તો પાછો કલર લો અને સેકન્ડ થર્ડ ડોટ થી પાછું સ્ટાર્ટ કરો. જ્યાંથી ખતમ થયું છે ત્યાંથી તમે પાછું સ્ટાર્ટ કરી શકો છો, તો નીચે સુધી કલર આવશે. કેટલી વાર લાગે ડ્રાય માટે? કેટલી વાર ટાઈમ? આ જે છે એને ડ્રાય થતા આમ તો 12 to 13 hours થાય છે. ઘણીવાર જલ્દી પણ સુકાઈ જાય, પણ જો તમને આ જો મગ હોય, મગ ઉપર કર્યું આવી રીતના, તો જ્યારે આને બેક પણ કરવું છે તો એને 24 hours સુકાવા દેવાનો કલર, પછી એને બેક કરવાનો. અને આ જે આ બધી વસ્તુઓ પર પણ કલર 15 કલાક તો લાગે છે. કદાચ મેં રાતના કર્યું તો બીજા દિવસે સવારે સુકાઈ જાય. હા. કેમ કે આનો કલર આપણે વધારે લઈએ છીએ અને મોતીના જેમ ટીપા પડે છે, તો કલર વધારે હોય એટલે થીક લેયર હોય કલરની, એટલે એને સુકાતા વાર લાગે. એક્રેલિક કલર્સ કમ્પલસરી છે આની અંદર. આપણે પ્રેક્ટિસ કરવી હોય ક્યારેક ચલો આજે સાંજના એમ થયું કરવું છે, ઘરે વોટર કલર અવેલેબલ છે, તો તમે પ્રેક્ટિસ શ્યોર કરી શકો છો, પણ તમને એ ઇફેક્ટ નહીં આવે જે એક્રેલિક કલર્સની આવશે. શાઇન હોય, થિકનેસ હોય છે, એને લીધે એ પર્લ લુક આપે છે. જ્યારે આપણે આમ ડોટ મૂકીએ ત્યારે ઉપર એક આમ મોતી જેવું દેખાઈ આવે છે, એ એક્રેલિકમાં જ દેખાશે. થેન્ક યુ વિયર્સ. હવે આની જ આ જ ડિઝાઇનની અંદર હું અત્યારે આટલું વાઇન્ડ અપ કરું છું. આને થોડુંક ફિનિશિંગ બતાવું છું, પણ મારી ડિઝાઇન હું ક્રિએટ કરેલી તમને બતાવું કે તમે હજી આગળ કઈ રીતે જઈ શકો. આઈ છે એ ત્યાં જ પડ્યા છે સર્કલ્સ જે મારા બનાવેલા છે, જ્યાં MDF હતા ને ત્યાં જ છે. બ્લેક કલરના આવા જે પ્રેક્ટિસ વાળા. યસ, અહીંયા છે, રેવા દો. આઈ ગોટ ઇટ. સોરી. સી વ્યુઅર્સ, આ જે મારું હતું રેડ કલરનું, આ મેં સિંગલ લેયર કરેલી, આ ડબલ લેયર. આ જે એક આપણી સિંગલ લેયર થઈ ગઈ એની ઉપર મેં આ બીજી લેયર કરી છે. સ્ટેન્ડર્ડ ડોટ છે, આ વોકિંગ ડોટ જે આપણે શીખવું છે એ આમાં યુઝ કર્યું. જો આ સ્ટેન્ડર્ડ ડોટ્સ, આ જેટલી લેયર્સ છે એ બધી સ્ટેન્ડર્ડ ડોટ્સ છે. અને જ્યારે આવી રીતે મંડલા બનાવવું હોય ને ત્યારે આવી રીતે સેન્ટરમાં થોડું આટલી 3-4 લાઇન્સ હોય તો અહીંયા આપણને બ્રોડનેસ મળે છે આવી ડિઝાઇન ક્રિએટ કરવા. જ્યારે અહીંયા સ્ટાર્ટિંગમાં કરવું હોય તો બહુ નાનું થાય, કે જે મેં પ્રેક્ટિસ પેપરમાં બતાવેલું કે તરત આપણે 4 ડોટ મૂક્યા તો બહુ નાની લેયર આવી આપણને મળે. જ્યારે આવી રીતના મોટું આ વી શેપ્સ બનાવવા છે તો આ બ્રોડ લેયર પર આવીને બનશે. તો આ એક તો મેં અત્યારના કરી લેયર આવી રીતે. આ સેકન્ડ લેયર અહીંયા જ આની વચ્ચે આપણે આ સ્ટેન્ડર્ડ ડોટ બિગ સાઇઝનું મૂકીને અહીંયા સેન્ટર્સમાં કરી શકીએ. સેમ સેકન્ડ લેયર આપણે જઈ શકીએ. પછી હજી આની અંદર ડિફરન્ટ ડિઝાઇન્સમાં અમે કલર્સ ડિફરન્ટ યુઝ કર્યા છે આની અંદર. પેપર પર પ્રેક્ટિસ કરી. આ પેપર્સ પર પ્રેક્ટિસ કરેલી છે. પછી એની હજી એક ડિઝાઇન, આ જે મેં પ્રેક્ટિસ પેપરમાં બતાવ્યું, આ આખી ડિઝાઇન થઈ, આ અડધી ડિઝાઇન. આવી રીતના પણ સેકન્ડ લેયરમાં થાય. હાફ આ ફિનિશ નથી કર્યું, આ હાફ રાખ્યું છે, તો અગેન ઇટ ઇઝ અ ડિઝાઇન. વન મોર, આપણે આવી રીતના બે લેયર નથી આપવી. આ ધીઝ લેયર્સ, આ આ લેયર્સ છે, આ બે લેયર્સ નથી આપવી, તો મેં આને આવી રીતના સિંગલ લેયર આપી છે. એકની વચ્ચે એક આગળ જતી ગઈ સિંગલ લેયર થી, તો હજી એક ડિઝાઇન ક્રિએટ થઈ. તો ડિઝાઇન આપણા પર છે, આપણને કઈ રીતે કરવી છે. એઝ મેની ડિઝાઇન્સ આપણે ક્રિએટ કરી શકીએ. હવે આની અંદર ખાલી આટલું કરીને મને આને કમ્પ્લીટ કરવું છે, તો મેં ઇયરબડનું આ જે આ કાઢ્યું છે કોટન, એ એન્ડ થી વ્હાઈટ કલર લીધો, અહીંયા સેન્ટરમાં મૂક્યો અને અહીંયા વોકિંગ ડોટ મેં કર્યું. તો આ ડિઝાઇનને કમ્પ્લીટ કરશે.
સી. કોઈને ક્વેશ્ચન્સ છે? This workshop will be permanent on All India GKKS Women Cell FB channel અને YouTube ચેનલ પર પણ આ પરમનન્ટ રહેશે. તમે રિપીટ જોઈને પણ બનાવી જ શકો છો. આ જો અમે ડિઝાઇનને કમ્પ્લીટ કરી છે. મને આજે આ બીજું લેયર નથી બનાવવું તો હું આ પણ કરી શકું છું. Pragna aunty said so nice looking like her. થેન્ક યુ પ્રજ્ઞાબેન. આ જુઓ મમતાબેન, this way also we can complete. આઈ એમ જસ્ટ અબાઉટ ટુ રીચ ટુ યુ. તો તમારા ડિઝાઇનને બસ ઓછવા જ થોડું પ્રેક્ટિસ કરી ને ફર્સ્ટ ટાઈમ કર્યું હતું બટ આઈ ઓલ Wow. જો કિરણબેન has completed show. કિરણબેન અમારા એક એટલા સરસ મેમ્બર છે કે કોઈ પણ વસ્તુ હોય she joins us અને અમારા જેટલું સ્પીડમાં એ કરી લે છે બધું. માહી ચોટલિયા has said તમે આટલું સરસ સમજાવતા જાઓ છો તો કઈ ક્વેશ્ચનનો સવાલ જ નથી આવતો. વેરી નાઇસ એક્સપ્લેનેશન. Thank you so much. So almost our things are done. આની ડિઝાઇન્સ તો આપણે જેટલી મોટી કરવી હોય તો આમાં હજી એક વસ્તુ એ કે હવે મેં તમને ડિઝાઇન્સમાં બતાવ્યું કે આ સેકન્ડ લેયર્સ પણ છે. હા, આ 3D ઇફેક્ટ. ઘણાનું ક્વેશ્ચન આ હતું કે અમને ડોટ પર ડોટ મૂકવું છે તો હાઉ કેન વી મેક. તો એ 3D. વાવ, વરના ઇઝ ઓલ્સો કમ્પ્લીટેડ. વાવ. યસ, 3D ઇફેક્ટ. જો અમારા એક વ્યુઅરે 3D ઇફેક્ટ અહીંયા જ આપી દીધી છે. તો આ 3D ઇફેક્ટ આપી, આ સેકન્ડ લેયર કરી, એ પણ કર્યું. મોટી સાઈઝ છે તો આ જે લાઇન્સ છે ને એ આપણે એના ઉપર કરીને હજી એક સિંગલ લાઇનની લેયર્સ કરીને આને હજી આગળ વધતા જઈ શકીએ છીએ. તો ડિઝાઇન આપણી જેટલી મોટી કરવી હોય, આ સ્ક્વેરમાં પણ ડિઝાઇન છે, એમાં મેં આવી રીતના હાફ કર્યા છે. ધીસ વે. આની અંદર મેં ગોલ્ડન કલર પણ નાખ્યો છે. તો ગોલ્ડન કલર ક્યારે કોઈક વસ્તુને રિચ લુક આપવો હોય તો ગોલ્ડન કલર પણ આપી શકો. Second show that again. Golden acrylic મળે છે. યસ, ગોલ્ડનમાં એક્રેલિક મળે છે અને મેં તમને એ પણ બતાવ્યું કે પાવડર ફોર્મમાં પણ મળે છે. એ પાવડર ફોર્મને પણ આપણે જ્યારે બાઇન્ડર એમાં મિક્સ કરીએ, આ સોલ્યુશન આવે એ પાવડરમાં મિક્સ કરો તો પણ થાય અને ગોલ્ડનમાં રેડી પણ મળે છે. બેવ મળે છે. ફર્સ્ટ ટાઈમર્સના પણ કેટલું સરસ બન્યું છે. તમે પણ ઘરે શ્યોર ટ્રાય કરજો. હા, વિથ પ્રેક્ટિસ ઇટ વિલ બીકમ વેરી ગુડ. અને એકચ્યુઅલીમાં આ આર્ટનું મેઇન વસ્તુ એ છે કે આપણે જેમ કરતા જઈએ આપણને સાચે જ ગમે છે, મજા આવે છે. સ્ટ્રેસ રિલીવર આ આર્ટ છે અને કોન્સન્ટ્રેશન ડેફિનેટલી બને છે અને નાના બચ્ચાઓમાં તો ખાસ. આઈ હેવ સીન, મેં ઘણા બચ્ચાઓને શીખવાડ્યું પણ છે અને બચ્ચાઓને ગમે છે અને દે લિટરલી ગેટ્સ ફોકસ્ડ ઓન ધ આર્ટ. અને હજી એક મારે એ બતાવું હતું કે આ વસ્તુ એ રીતે સારી છે ડોટ મંડલા એ રીતે સારી છે કે મેં આટલા નાના કીચેનમાં બનાવ્યું તો આપણને પણ એમ થાય કે મેં આટલું સરસ બનાવ્યું. અને આ આપણે ગિફ્ટ પણ કરી શકીએ. જ્યારે નાની નાની આઇટમ્સ ગિફ્ટ કરવી હોય, આપણા બચ્ચાઓ પણ હોય, મમ્મા મને આને ગિફ્ટ કરવું છે, મને આ આવ્યું, ફ્રેન્ડ્સને કરવું છે, તો પણ આ બહુ સારી આઇટમ છે. કલર્સ અવેલેબલ હોય છે, બ્રશિસ, ટૂલ્સ પણ આપણે અમે ઘરના જ યુઝ કર્યા છે. તો બહુ સરસ રીતે આપણી વસ્તુ બને છે. પછી આવી રીતે બુકમાર્ક પણ બનાવીને નાના બચ્ચાઓ ગિફ્ટ કરી શકે છે. આપણે મોટાઓ આપણી માટે પણ બનાવીને રાખી શકીએ. હા, અને આ બધા જે આર્ટિકલ્સ બને છે એ લો બજેટ બને છે અને હેન્ડમેડ હોય અને લો બજેટ હોય તો આપણને પણ એક ખુશી મળે છે. હા, અને વન મોર થિંગ
કે હેન્ડમેડ ટૂલ્સની તો ઇફેક્ટ સારી જ આવે છે, પણ જ્યારે એકદમ પ્રેક્ટિસ થઈ જાય, બહુ સરસ બનવા માંડે, ત્યારે આ ટૂલ્સ પણ એક્સપેન્સિવ નથી, બહુ હેન્ડી છે, બધા જ સ્ટેશનરી શોપમાં પણ મળે છે, એમેઝોન પર પણ અવેલેબલ છે, ને આનાથી આર્ટ ઓર સરસ બને છે, કેમ કે આ જે ટિપ્સ હોય ને, રાઉન્ડ ટિપ્સ, એનાથી બહુ જ સરસ ઇફેક્ટ આવતી હોય છે, અને આમાં સાઇઝીસ પણ બહુ બધી મળે છે. તો ડેફિનેટલી કે પ્રોફેશનલ ટૂલ્સથી તો સરસ જ બને છે પ્રોજેક્ટ, અને આનાથી પણ બને છે. ને હવે ઓલમોસ્ટ મારી આજનું બધું જ શીખવાડાઈ ગયું છે. હવે કોઈને ક્વેશ્ચન હોય તો પૂછો. અને ડેફિનેટલી આ જે લિંક છે કે આ વિડીયોને તમે હજી શેર પણ કરજો, હજી તમારા ફ્રેન્ડ્સ ને રિલેટિવ્સ ને પણ બતાવજો, એ લોકો પણ ફ્યુચરમાં પણ જોઈને આ કરી જ શકશે. અને હજી મારા લાઈવ વ્યુઅર્સ થોડું હજી બનાવી રહ્યા છે, કમ્પ્લીટ કરી રહ્યા છે, ત્યાં સુધી હું તમને આ મારી આઇટમ્સ બતાવી દઉં. આ મારી ક્વિલિંગ ફ્રેમ છે, તો એને મેં જરા ઉલટી રાખી છે કેમ કે આ વર્ક નતું દેખાતું, પણ એ ફોટો ફ્રેમ છે. ઇવન ધીસ ઇઝ અ ફોટો ફ્રેમ, સી ધ વર્ક. અને આ રેઝિન છે, આ છે ઈ નાની ક્વિલિંગ ફ્રેમ્સ છે જે આપણે ગિફ્ટ કરી શકીએ છીએ. આ છે આ રેઝિન કંકાવટી છે, અને આ રેઝિન મંત્રા ફ્રેમ છે. ધીસ ઇઝ ઓલ્સો કંકાવટી. આ હલ્દી પ્લેટર છે, અને આ છે ને એ પેપર ફ્લાવર્સ છે ને મિક્સ મીડિયા વર્ક છે. આ આપણે એન્વેલપ્સ ની પાછળ લગાડી શકીએ. અને આ છે બધા ઓકેશનમાં કામ આવે એક ક્વિલ્ટ એન્વેલપ્સ છે. આ છે ઈ ક્વિલ્ટ 3D ક્વિલિંગ, અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ છે. આ છે એન્ગેજમેન્ટ પ્લેટર. ધીઝ આર કંકાવટીઝ, દિયાસ, મલ્ટીપર્પઝ થાલીઝ, પૂજા થાલી, રંગોલી. અને આ છે ઈ લમાશા આર્ટ છે, જે કોર્નફ્લાવર થી ડો બનાવીને શેપ આપીને પેટર્ન્સ બનાવી છે. અને આ પણ હેન્ડમેડ ફ્લાવર્સ જ હતા જેનાથી મેં બુકે બનાવ્યું છે. આપ સૌ મને અક્ષર આર્ટ્સ પર ફોલો કરી શકો છો. એ મારું ઇન્સ્ટા પેજ છે, અને ત્યાં હું હંમેશા મારી અપડેટ્સ નાખતી રહું છું. જે પણ નવું હોય, જે પણ વર્કશોપ્સ હોય, એની હું ઇન્સ્ટા પર ને ફેસબુક પર પણ છું, ઇન્સ્ટા પર પણ છું. તો આપ સૌ મને જરૂરથી ફોલો કરજો. અને ડેફિનેટલી તમારા પિક્ચર્સ મને ઓલ ઇન્ડિયા GKKS વુમન સર્જિવ FB ચેનલ છે એના પર પણ શેર કરજો. અને તમારા જે પણ નાના મોટા જેટલા પણ આર્ટ ફોર્મ્સ બનાવો એ મને બતાવતા રહેજો. હું મારો કોન્ટેક્ટ નંબર શ્યોરથી શેર કરીશ. Very beautiful artist. થેન્ક યુ ફોર ધ કોમ્પ્લિમેન્ટ. અને હજી 2-3 જણા બની ગયા છે, તો યુ કેન શો ધેમ. આ મમતાબેને બનાવ્યું છે, અને સંગીતાનું પણ બની ગયું છે. સો આઈ એમ સો હેપી કે મારા અહીંયા લાઈવ વ્યુઅર્સે ફર્સ્ટ ટાઈમમાં મારી સાથે આટલા સરસ ક્રિએશન અને ડિઝાઇન્સ તો જો કેટલી બધી મળી આની અંદર. We are very happy to see and learn this dots from. અને આની અંદર હજી એક વસ્તુ કે આ લોકોએ આ જે આર્ટ બનાવ્યો છે એમાં હું સેન્ટરમાં એ લોકોને ટી લાઇટ સ્ટિક કરી આપવાની છું, એન્ડ they will be able to use this as a tea light in their festivals. We will wind up now. It's fine. Hetal, should I remove all this? Hi, Mamta Ramani. So, I, Mamta Ramani, would like to say thanks, and I'm so excited कि आज ये मैं जाते बनाव्યું છે, મને એટલી મજા આવી ગઈ.
બહુ મજા આવી ગઈ તમારે આ શીખવાની. મારું મૂડ બહુ થોડુંક આમ ડિફરન્ટ હતું, વિયર્ડ હતું, પણ આ કરીને છે ને આઈ એમ ફીલિંગ વેરી લાઇટ. મારી બ્રીથિંગ એકદમ બેલેન્સ થઈ ગઈ અને મને કોન્સન્ટ્રેટેડ લાગે છે અત્યારના. અને આપણા વ્યુઅર્સને પણ ખૂબ ખૂબ થેન્ક યુ કે તમે બધાએ બહુ આમ ઇન્ટરેસ્ટ લીધું, લાઈવ વ્યુઅર્સે પણ ઇન્ટરેસ્ટ લીધું. લેટ્સ હિયર હું કિરણબેનને થેન્ક્સ કહું છું જે આટલું સરસ અમને શીખવાડ્યું, અમારા સમાજની એક્સપીરિયન્સ બહેનોને લાઈક બતાવ્યું. આવું આર્ટ્સ આગળ પણ અમને શીખાડતા રહે એવી આશા છું. અને અમારા બધા કમિટી તરફથી અમને બેસ્ટ વિશેસ જીવનને પણ લેવી અમારા કમિટી તરફથી હવે આપણે એમને સર્ટિફિકેટ અને ટ્રોફી આપશું મમતાબેન સાથે. Congratulations. I'm very happy. We are having so talented and so hard-coding women in our સમાજ. આપણા સમાજમાં આટલા બધા ટેલેન્ટેડ ફિમેલ્સ છે. આપણે બધા બહુ ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. અને I would like to say કિરણબેન સ્ટોપ નહીં કરતા પ્લીઝ આને વધારતા રહેજો અને અમારા સાથે શેર કરતા રહેજો. Even I would like to say something કે આ બધું કરાવવાની તો બહુ જ મજા આવી. અને આઈ એમ really thankful to All India GKKS Women's Cell જેમણે આ કલા સેતુ આપણી માટે જે લાવ્યા છે પ્રોજેક્ટ, અને એક સાચે સેતુનું કામ કરે છે, બ્રિજનું થ્રુ કલા. એક કલા એનું માધ્યમ છે કે જેની જરૂર આપણને દરેકને છે. અને આખા આપણા વર્લ્ડ કહી શકીએ કે વર્લ્ડના દરેક મહિલા અને બહેનો અને દીકરીઓને આ કનેક્ટ કરે છે થ્રુ આર્ટ. અને બીજું એ કે વ્યુઅર્સને પણ એમ શ્યોર કહેવા માંગીશ કે તમારામાં પણ જે આર્ટિસ્ટ હોય એને રિયલી આગળ આવવું જોઈએ અને આ રીતની વર્કશોપમાં પણ પાર્ટ લેવું જોઈએ, જેનાથી આપણે એક સમાજ માટે કંઈક કરી શકીએ અને સમાજને આપણે યોગદાન આપી શકીએ. બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, કેમ કે સમાજથી જ આપણે છીએ, આપણી પહેચાન પણ સમાજથી છે અને સમાજ સાથે કનેક્ટેડ રહેવું બહુ જ જરૂરી છે. તો આ એક માધ્યમ છે જેનાથી આપણે આ કરી શકીએ છીએ. અને બીજું એ કે મમતાબેન રામાણી, થેન્ક યુ સો મચ. અને જે અમારા મુંબઈ ઝોનના કોઓર્ડિનેટર છે, સેક્રેટરી છે ઓલ ઇન્ડિયા GKKSમાં, અને હું દક્ષાબેન ગાંગાલીને પણ થેન્ક યુ કહીશ કે જે મુંબઈમાં જેટલા કલા સેતુના પ્રોજેક્ટ થવાના છે એ થયા છે. આ ટ્રોફી અને સર્ટિફિકેટ એમના તરફથી છે. થેન્ક યુ સો મચ દક્ષાબેન. અને આજે નથી આવી શક્યા, નહીં તો આવવાના જ હતા, પણ આઈ એમ મિસિંગ યુ રિયલી. થેન્ક યુ ઓલ ઇન્ડિયા GKKS વુમન્સ સેલ તરફથી આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. અમારા પ્રેસિડેન્ટ રંજનબેન ગાચા, અમારા વાઇસ પ્રેસિડેન્ટ આપણા સ્પેશિયલ વુમન ભારતીબેન, યસ, થેન્ક યુ સુનિતાબેન, ભાવનાબેન રામાણી અને જીનાબેનના. મારા પાસે ઘણા બધા નામ છે, ટાઈમ ઓછું છે બધાના નામ લઉં એટલે એના કરતા હું એમ કહું કે અમારા ઓલ ઇન્ડિયા GKKS વુમન સેલને બધા જ કમિટી મેમ્બર્સને અને બધા જ મેમ્બર્સને ખૂબ ખૂબ ધન્યવાદ. રીચા, તમે ખૂબ દૂર છો અત્યારના, પણ તમને કઈ રીતે મિસ કરી શકીએ છીએ, તો તમને પણ યાદ કરું છું. અને ઓલ ઇન્ડિયા GKKS વુમન સેલને ખૂબ ખૂબ અભિવાદન કરું છું કે તમે આવા જ કામ કરતા રહો અને આગળ વધતા રહો. કલા સેતુ મેકિંગ ધ બેસ્ટ વર્ક, ઓલ ધ બેસ્ટ ઇન ધ ફ્યુચર. એન્ડ તમને કોઈને પણ આવી કોઈ જિજ્ઞાસા હોય કે તમારે અમારી સાથે જોડાવવું છે, કલા સેતુના માધ્યમથી તમારી કલાને પ્રદર્શન કરીને લોકોને કંઈક કોન્ટ્રીબ્યુટ કરવું છે, તો તમને વેલકમ છે. અને અમને જોડાઈને અમને કોન્ટેક્ટ કરીને તમારી કલા કઈ રીતે તમારે પ્રદર્શિત કરવી છે તમે અમને જોડાઈ શકો છો, અમને કોન્ટેક્ટ કરી શકો છો. આવો મારી થેન્ક યુ. આ બધા જ મારા અંધેરી પાર્લરના કમિટીના મેમ્બર છે, એ લોકોના સપોર્ટ વગર પણ આ નથી. આ બધા આજે મારી માટે અહીંયા આવ્યા છે અને મારી
સાથે આ વર્કશોપ પણ કરી. થેન્ક યુ સો મચ ટુ ઓલ ઓફ યુ. સપોર્ટ તો ખરેખર કોઈ એક ઇન્સાનને કોઈની જરૂર હોતી નથી. એ ચાહે તો ક્યાંય સુધી એકલો પહોંચી શકે છે, પણ આપણા સમાજની યુનિટી હોય ને, એનું એપ્રિશિએશન, એનું પ્રોત્સાહન, એનું મોટિવેશન, એનું માર્ગદર્શન સાથે સાથે મળતું જાય ને, તો જે રસ્તો છે ને અને જે ડેસ્ટિનેશન છે ને, એ ઇઝી થઈ જાય. એટલે યુનિટી ઇઝ અવર સ્ટ્રેન્થ and let's keep on growing that. Let's keep developing ourselves. All India GKKS Women's Health. Unity is our strength. Thank you so much. At Kala Setu. Follow us. Next workshop ખોલી છે. If you Want to read it? I have to read wait a next. minute, we have to હવે આપણો જે 6th સેશન છે એ કોનો છે એ એક જ મિનિટમાં મમતાબેન તમને કહેશે. તો પ્લીઝ નેક્સ્ટ ટાઈમ તમારે બધાએ પાછું જોઈન થવાનું છે. એવરી મંથ જોઈન થતા રહેજો અને આવી સરસ નવી વર્કશોપ્સ આવતી જ રહેશે. તમને થેન્ક્સ પણ આપ્યું છે. અત્યાર સુધી You'll get the feed. Actually, this is yes, wait a minute. કલા સેતુનો ઓગસ્ટમાં પ્રોગ્રામ ગણપતિ મેકિંગ રાખવાનો છે. Actually, it is on Ganpati making. Some આવી રીતના Detail આવી જશે. તો એનું તમને ન્યૂઝ મળી જશે. Don't worry. We are not Stay sure. connected. Incomplete information આપવા કરતા we will definitely share the next program's Yes. date and name and the topic. Thank you so much. Bye. Bye.